नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणं। नमो सिद्धाणम। नमो सिद्धाणं। नमो आयरियाणम। नमो आयर्याणं। नमो उवजायाणम। नमो वज्रायाणं। नमो लोये सव्व साहुणम। नमो लोये सब साहुणं। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। सव्वपा वप्पणासनो। सब पावपणासनो। मंगलाणं च सव्वेसीं। मंगलानं च सव्वेसीं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। બંકલા છેડ બોલો. જયશ્રીબેન ફોલો કરજો. હા. निज स्वभाव से सद्गुरु। निज स्वभाव से सद्गुरु। हारो लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिश कोटि दैवगण। तेत्रिश कोटि दैवगण। विश्व हितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय जो आशीषम। मंगलमय जो आशीषम्। शीत स्वरूपी मूर्त शीत स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद बुद्धि हो। प्यारे सद्बुद्धि हो। निश्चय में
અભિવૃત્તિ દ્યો નિશ્ચય में अभिवृद्धि दो। જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद 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 જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। જય પરેશાનંદજી બા સચ્ચિદાનંદ મજામાં? બાની જય તબિયત સારી? સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ પરેશાનજી, જય સચ્ચિદાનંદ સ્વરૂપ મહાત્માઓને. આપણે પ્રશ્ન લઈએ. જયશ્રીબેન, તમારે કઈ પ્રશ્ન છે? ના, કશું નથી પૂછ્યું. ઓકે, જય સચ્ચિદાનંદ જયશ્રીબેન. આપણે હસમુખભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરેશાનંદજી, એક પ્રશ્ન એવો છે મારો કે ચારિત્ર અને ચારિત્ર મોહ આ બે શબ્દ છે, એટલે મારે થોડુંક સમજવું છે કે આમાં ચારિત્ર અને ચારિત્ર મોહ, વર્તન અને વર્તન મોહ એવા બે શબ્દ છે ને, એમ ચારિત્ર અને ચારિત્ર મોહ, તો આ સમજવું છે મારે. બેમાં શું ફેર છે? શેમાં? ચારિત્ર અને ચારિત્ર મોહ, હા વર્તન અને વર્તન મોહ, હા આ બે એક જ વસ્તુ છે ને? બધી એક જ વસ્તુ છે ભાઈ. તો ચારિત્ર અને ચારિત્ર મોહ ચારિત્ર એટલે ઇફેક્ટ, અને ઇફેક્ટ ની અંદર તમને મોહ કેટલો વર્તે છે એટલે તમને બતાડવા માટે ચારિત્ર મોહ વાપર્યો શબ્દ. બરાબર. પેલી હા. ઇફેક્ટ છે અને બીજું દેખાય છે વર્તન કે મોહ એ ચારિત્ર જ મોહ છે ભાઈ, કઈ ફેર નથી. ના, એ તો સમજાણું મને, એ તો સમજાણું, હા. બરાબર છે. હા, હા, પણ મોહ એટલે ચારિત્ર ઇફેક્ટ છે. ચારિત્ર એ ઇફેક્ટ છે. ભગવાને એવું કીધું છે કે દર્શન મોહ જેનો ગયો હોય પણ ચારિત્ર મોહ ના ગયો હોય તો એ અવશ્ય મોક્ષે જશે. બરાબર બરાબર. અને જેનો દર્શન મોહ નથી ગયો પણ ચારિત્ર મોહ દેખાતો નથી, ચારિત્ર મોહ દેખાતો નથી એટલે બહારથી બહુ સારું ચારિત્ર, વ્યવહાર ચારિત્ર સારું દેખાય, છતાં એનું કશું ઠેકાણું નહીં. નહીં, બરાબર સમજાયું. કારણ મોહ જવો જોઈએ, જેમ છે તેમ દેખાતું થાય એટલે કલ્યાણ થાય. બરાબર છે, બરાબર છે. હા, ચારિત્ર એટલે રિઝલ્ટ વાળું વસ્તુ. રિઝલ્ટ વાળું પાછું, બરાબર છે. હા, સમજાયું. હા, હા. અને ઇફેક્ટ ઇફેક્ટ આના રેફરન્સમાં એક બીજું વાક્ય છે, આત્મા અને કસાયો બેઉ સાથે ક્યારે હોઈ શકે નહીં. હે? દાદાનું એક વાક્ય છે, આત્મા અને કસાયો હા. બેઉ સાથે હોઈ શકે નહીં ક્યારે. હમ મહાત્માઓને જ્ઞાન આપ્યા પછી આત્મા તો મળી ગયો, છતાં કસાયો છે. હમ આ કસાયો જે મહાત્માઓને થાય છે તે હજુ સમજણની કચાશ છે, તેનો પ્રભાવ છે. બરોબર છે. એટલે આ ચારિત્ર મોહ સાથે connection છે. હે? આ જે સમજણનો કચાશ છે, શું કહો છો? આ સમજણની જે કચાશ છે, સમજણની કચાશ, હમ એટલે ચારિત્ર મોહ સાથે કનેક્ટેડ છે. સમજણની કચાશ એ ચારિત્ર મોહ તો છે જ, બરાબર છે. પણ આ જ્ઞાનની જે પકડ આવી જોઈએ, જ્ઞાનની જે સમજણ પડવી જોઈએ, આપણું ઉત્પાદન જ નથી સાહેબ.
બરાબર. પણ છતાં એને કીધું દાદા ભગવાને ડિસ્ચાર્જ કસાયો છે. બરાબર. એ કસાયોને પાણી નથી મળતું કારણ કે તમને શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું છે. કચાશ તો કેવી પડે ને, જે છે તે તો કેવું તો પડે ને. કેવું પડે. પણ બરાબર. તમે ડિસ્ચાર્જ કહેશો તો તમે ઊંઘી રહેશો, બરાબર તમે છે. કશું કરો નહીં. બરાબર. છતાંય ઘણી વખત દાદાએ કીધું છે કે આ ડિસ્ચાર્જ કસાયો છે, પછી જે એમની સામે અમુક બેઠેલા હોય તેને કીધું છે. બરાબર. પણ આપણે માની લઈએ છીએ, આપણને એમ થાય કે આપણને બહુ સમજ પડી ગઈ છે એવું માની લઈએ છીએ. આપણે ખરેખર ડિસ્ચાર્જ કસાયો કહેવાની જરૂર નથી. આપણે આપણા માટે ડિસ્ચાર્જ કસાયો ના બોલાય ને ભાઈ. ના બોલાય. બરાબર. તમે ડિસ્ચાર્જ કસાયો બોલો તો પછી રહ્યું શું? પુરુષાર્થ શું રહ્યો? તો ઝીરો થઈ ગયું. બરાબર છે. તો પણ રહ્યું જ નહીં, કશું નહીં. દાદા ભગવાન એક જણ દાદા ભગવાન કહે છે, દાદા તમે મળ્યા એટલે અમારું કામ થઈ ગયું ને. દાદા કે એવું ગપ્પુ ના ચાલે, પુરુષાર્થ જોઈએ જ. આવું દાદા ભગવાન કહે છે, આટલું સ્પષ્ટ વાત કરે છે. આ પોલમ પોલ માર્ગ નથી. બરાબર છે. આ પોલમ પોલ માર્ગ નથી. એવું કે દાદા તમે અમને મળ્યા તો આમ એક બાજુ એવું કહે કે જ્ઞાની મળે તો મોક્ષ અવશ્ય થાય. બરાબર. ને એક બાજુ દાદા એમ કે છે કે અમે મળ્યા એનો મતલબ એવું નહીં કે તમારે બધું પોલમ પોલ ચલાવવાની. બરાબર. વાત મૂળ સમજવાની છે કે તમે પોલ મારો તો ના ચાલે. તમે આજ્ઞા ઓછી પાડો તો ચાલશે, પણ પોલ મારો તે ના ચાલે. અને પોલની તો પોતાને જ ખબર પડે, બીજાને ન ખબર પડે. બરાબર. ના બધાને, જ્ઞાનીને ખબર પડે, બીજાને ખબર પડે, બધી ખબર પડે. બધાની અંદર આત્મા છે ને. બરાબર. તમે બેવકૂફ બનાવો તો ખબર ના પડે. હા, ખ્યાલ આવી જાય. બરાબર છે. બધાને ખબર પડે તમે આ ધંધા કરો છો, ખોટા ધંધા કરો છો, બધી ખબર પડે. ભલે ને ગમે તે પરિસ્થિતિમાં તમે હો. બરાબર છે. કોઈને ખબર પડે સાહેબ. જ્ઞાન ના હોય ને તેને ખબર પડે, તો જ્ઞાન વાળાને તો કેવી ખબર પડે. વધારે ખબર પડે. બહુ સરસ, બહુ સરસ. હા, તો બધું પોતાની નજર તો જ આવી જોઈએ. બરાબર છે. હે, પોતાની નજર એના ઉપર હોવી જ જોઈએ. શું કહો છો? પોતાની નજર એના ઉપર હોવી જોઈએ. પોતાની નજર નહીં, પોલ નહીં મારો, એમ કે છે. નજર તો છે જ ને તમારી, છતાં તમે ચલાવો છો. આવું તો ચાલે, વાંધો નહીં. તો પછી એના પછી નજર કરી લઈશું, નહીં તો પછી કરી લઈશું ને, કે અત્યારે તો આવું ચાલે ના ને, એમ આવો વ્યવહાર ચાલે ના ને, એમ કરીને પોતે જ બધું ઊંધું વાળે છે. પોતે જ ઊંધું વાળે છે. પોલ મારે છે. પોલ. હા, બરાબર છે. બરાબર છે. આ તો કેવી પ્રકૃતિઓ છે બધી. જ્ઞાનીના જ્ઞાનને પણ પોતાના પ્રમાણે ફેરવી નાખે સાહેબ. ફેરવી નાખે. વાહ વાહ. બરાબર છે. બહુ સરસ. એ તો જેટલું તમારી જવાબદારી છે, તમારી પોતાની જવાબદારી છે. તમે શું ફેરવો છો ને શું નથી ફેરવતા તે. હા, બરાબર છે. કેવી રીતે એપ્લાય કરો છો, કેવી રીતે નથી એપ્લાય કરતા. કેટલું પક્ષપાત રાખો છો ને કેટલો નિષ્પક્ષ રહો છો. પોતાને તો બધી જ ખબર પડે એવું છે. બરાબર છે. બધી જ ખબર પડે એવી છે. કેમ ના ખબર પડે? અને એમાંય આત્મા જાગ્રત થયો હોય તો શું કામ ના ખબર પડે? હા, પોતે જોવું ના હોય, પોતાને નિગ્લેક્ટ કરવું હોય તો પછી ના ખબર પડે, એની પર આવરણ આવી જાય. આવરણ આવી જાય. બરાબર છે. બહુ સરસ. પછી ના ખબર પડે, કશી ખબર ના પડે. પછી ના ખબર પડે. બરાબર છે. એ તો હમણાં એક વાક્ય મૂકેલું એક દિવસ પહેલા, મને કહે છે એ રોગ છે તમને. હા, મને કહે છે રોગ છે. હા, તો એ ગયો? કઈ નથી ગયો હજુ. નથી ગયો. હજુ તો એને ભૂલ કહેવાય એ નથી ખબર પડતી, રોગ છે એ જ નથી ખબર પડતી. બરાબર છે. બહુ સરસ. બહુ મોટો રોગ છે. બરાબર. હા, નહીં, પણ એ વાત આપણી અંદર પડેલી છે કે નહીં એ ચેક કરવું પડે ને સાહેબ. ચેક કરવું પડે. બરાબર છે. એમ તો કે મને કહે છે એવું મને લાગે છે, તો મને કેટલા પર્સન્ટેજ લાગે, કેટલા પર્સન્ટ નથી લાગતું, અથવા રિવર્ટ થાઉં છું તો કેટલો વખત જલ્દી રિવર્ટ થાઉં છું કે નથી, યુ ટર્ન મારું છું કે નથી મારતો, ભૂલ સમજાય છે કે નથી સમજાતી. આ બધું જ ખ્યાલમાં હોવું જોઈએ. હા, સમજાયું.
આ બધું ખ્યાલમાં હોવું જોઈએ, બરાબર છે. આવવું જોઈએ, પણ લાવવું હોય તો, નહીં તો કશું નહીં. નહીં તો આવું તો દરરોજ કેટલું થાય છે, એટલું થાય છે, બરાબર છે. કેટલું થાય છે. એટલું થાય છે. અને કર્મોના ફોર્સ એટલા બધા છે કે આવું તમને જોવાનો સમય ના મળે. ના આ તો મળે. ભગવાને એક વાત કીધી. હવે તમારે જેટલા જાગૃત થવું હોય એટલું તમારી ઉપર છે. તમને કેટલો ઇન્ટરેસ્ટ પડે છે એની ઉપર છે. બરાબર છે. આ તો ભૂલ જોવા માટેનું જબરજસ્ત વાક્ય છે કે આખો દિવસમાં મને કહે છે તો એની અસર શું થાય છે, શું નથી થતી, અને કોને કહે છે, કોણ કહેવા વાળું છે, વ્યવસ્થિત શક્તિ શું છે, સંભાવે નિકાલ શું છે, એ બધું એની અંદર સેટિંગ કરવા માટેની આ બધી વાતો વાહ. છે આખી. બહુ સરસ, બહુ સરસ. બધી જ આજ્ઞા આવી જાય છે એમાં. હા, પણ એ તો તમને ટાઈમ હોય તો, ટાઈમ ના હોય તો તમારા તો કર્મો જ એટલા બધા ભારી છે કે હજુ તો આટલું થયું હોય ત્યાં તમારે બિલ ભરવા જવાનું થાય. પછી બિલ ભરવા જવા આવો તો પાણી વાળો ના આવ્યો હોય, પાણી વાળો ના આવ્યો હોય તો બેંક વાળો આવ્યો હોય. કઈ કેટલાય કર્મોના ફોર્સ હોય. તમે શું જોવાના? કશું ના જોવાય. બરાબર છે. છતાં દાદા ભગવાન કીધું કે અમે તમને એવી પ્રજ્ઞા આપી છે કે તમારે ભૂલ જોવી હોય તો દેખાશે. જોવી હોય તો દેખાય. તમારું નક્કીપણું હોવું જોઈએ કે મારે મારી ભૂલ જોવી છે. વાહ વાહ. મારું નક્કીપણું હોવું જોઈએ. વાહ વાહ. બહુ સરસ. પોતાનું નક્કીપણું તો હોવું જોઈએ ને સાહેબ. કે નક્કીપણું પણ ના હોય, મારે મારી ભૂલ નથી જોવી, તો પછી તો વાત ક્યાં આવીને ઉભી રહે. બરાબર છે. બીજાની ભૂલ 10 દેખાતી હોય ને પોતાની ભૂલ 1 દેખાતી હોય તો કે એ તો કોઈ અર્થ નથી. અર્થ નથી. બરાબર છે. વાહ, બહુ સરસ, બહુ સરસ. બરોબર. હાજી સાહેબ. જય શ્રી હાજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુખભાઈ. જય સચ્ચિદાનંદ. હેમાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરેશભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે વારંવાર એવું કહો છો કે હેમાબેન તમારું તો થઈ ગયું છે, એ મને ચણાના ઝાડ પર ચડાવો છો કે અભિમાનથી કહો છો કે શાના માટે એવું કહો છો? અને હજુ તો આજે હસબન્ડ વાઈફની પોપટ મસ્તી થાય, એમાં આદર્શ વ્યવહાર કેવી રીતે રહી શકે? કે સ્વાદવાણી કેવી રીતે નીકળી શકે? કે દ્રષ્ટિમાં ફેર છે, કે દ્રષ્ટિનો વાંક છે, કે મારી ભૂલ નથી પકડાતી? તમે તો બધું તમારું બહુ સાંભળું છું, ખબર પડે પણ લોચા વાગી જાય છે. એવું છે ને બેન કે તમને દાદા ભગવાન મળ્યા અને દાદા ભગવાનની સાથે તમે ખૂબ જ સમય કાઢેલો છે. એટલે તમારી પાસે ખજાનો પડેલો છે તમારી પાસે. હવે જેટલો એ ખજાનો વાપરો એટલે તમારું કામ થયા કરે. એ ખજાનો પડેલો કહેવાય. વાતે વાતે તમને વાત યાદ આવે દાદાની. એક એક વાત યાદ આવે, દરેક પ્રસંગમાં યાદ આવે. એટલે તમારું કામ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. કોઈ વખત ના આવે એ વાત જુદી છે. એક કોઈ વખત વખત ના આવે એ વાત જુદી છે. પણ કામ એટલા માટે કહું છું કે તમારું તો કામ થઈ ગયું, જબરજસ્ત થઈ ગયું. એટલા માટે કે તમને તરત યાદ આવે, યાદ આવે એટલે તમને પાકું થઈ જાય કે આ આવું જ છે. અને આવું જ છે એવું પાકું થઈ જાય એટલે વ્યવહાર તમારો અંદર પાકું થઈ ગયું. હવે બહાર ખાલી વર્તનમાં આવવાનું બાકી રહે છે. વર્તનનું તો ગયા ભાવનું આવે છે. એટલે એની બહુ ફિકર કરવાની નહીં. કારણ કે એમાં દાદાની એકે વાતમાં તમને શંકા પડતી નથી. દાદાએ આમ કીધું એટલે કીધું, ફિનિશ વાત. બસ બરાબર. એટલે શંકા વગરનું જ્ઞાન ફીટ થાય એટલે કલ્યાણ થઈ જાય માણસને. અને રહી વાત પોપટ મસ્તીની, તો એ હજુ આપણને હજુ ફાઇલ દેખાતી નથી. ફાઇલ દેખાતી જેમ જેમ જાય તેમ તેમ તમારું બધું પછી ધીરે ધીરે ઓછું થઈ જાય. અથવા તો પોપટ મસ્તી હોય તો પણ એની કઈ બહુ ગણતરી નથી. કારણ કે પોતે શુદ્ધાત્મા થઈ ગયા ને એટલે બહુ માથાકૂટ હોય નહીં પછી. કારણ કે હિસાબ તો લાવેલા છે ને, હિસાબ લાવેલા છે અમારો ને. ને મુકુલનો વ્યવહાર અને અત્યારે તો મુકુલભાઈ ને બરાબર. એટલે હું કઈ કહું સાંભળે ખોટું, હું ગાડી ચલાવું તો બ્રેક મારે છે, આ મારે. એટલે એ વખતે અંદર શું થાય, આટલો વખત હું ગાડી 5 કલાક ચલાવું છું તો નથી ખબર પડતી, તો તમે શું કરવા બોલો છો એવું થાય. હા, થાય ને, ચોક્કસ થાય. હિસાબ છે ને, પણ હિસાબ તો પૂરો કરવાનો ને. એ બરાબર છે, હિસાબ છે પૂરો થાય,
પછી એક ક્ષણ વાર અંદર પટો ઉતરી જાય, પાછો પટો ચડાવવો પડે, હા બરોબર છે. અને એ ભૂલ થઈ આપણને ખબર પડે કે હવે આ ઉંમરમાં શું માથાજીક કરવાની એમ. બરોબર, કરેક્ટ વાત અને છે. જે ખાવા જોઈતું હોય બધું કરવા તૈયાર હેમાબેન 100% છે, પોતાના માટે, બીજાના માટે ને પારકા માટે, બધા માટે. રસોઈમાં તો થાય છે માથી, તો પણ કોક વાર કહે કે એમાં બરાબર નથી. એ પહેલા હું કહી જ દઉં કે એમાં મીઠું ઓછું છે, તો મને કે આમાં ધ્યાન એવું નથી છે ને, રાખવું. એ અંદર એવું છે કે એકબીજા માટે એક્સપેક્ટેશન હોય, અથવા તો એકબીજા એવું સમજતા હોય કે એમને સમજાતું નથી મારી વાત, અને એમને એવું થાય કે તમને એમની વાત સમજાતી નથી. એ તો અને ના એ સમજાય ને, આખો જે ઘેર દિવાલ જ છે, જુદો છે ને. એ જે દિવાલ છે નથી સમજાતો એ વેરને કારણે છે. તો સાથે રહીએ છે. તો એ સાથે એટલા માટે રહેવાનું કે વેર છૂટું કરવાનું ને, વેરનો હિસાબ પૂરો કરવાનો કે નહીં, એટલે હિસાબ પૂરો થઈ રહ્યો છે. તો તમારે છૂટવું હોય તો એ ના છૂટાય, અને કોઈ છોડવાનું કહે તો તમે ઉપરથી એના પર ગુસ્સે થઈ જશો કે ના, ભલે જે છે તે એવા સારા જ છે એમ કરીને. અંદર જે થાય ને, અંદર બહાર તો ઠીક છે, હું અંદરની વાત કરું છું. અંદર જે થાય છે એ આદર્શ વ્યવહારમાં ના જ આવે ને. એ ના આવે ને, કારણ કે એ બહારનો વ્યવહાર ઇફેક્ટ છે, ચારિત્રમો છે. અંતસ્કરણનો વ્યવહાર બી ચારિત્ર એ ચારિત્રમો છે, ઇફેક્ટ છે, ઇફેક્ટ. એ પણ ઇફેક્ટ છે. હા, એ પણ ઇફેક્ટ છે, એટલે તમારે એને ફેરવવી પડે પુરુષાર્થ કરીને. આપણો જે ભાવ છે ફેરવવો પડે. ભાવ તો સારો છે, તમારે સારામાં સારો ભાવ છે, આવું નથી કરવું, પણ આવું થાય છે, નથી ગમતું ને, કે ગમે છે? નથી ગમતું. હા, તો નથી ગમતું એ જ પુરુષાર્થ. એટલે ઓલું પાછલો માલ ફૂટે, બધું કામ થઈ જાય, અને અંદરથી ગમે ના, આ જ્ઞાનને આધારે ગમે ના. એક વખત અને દાદાજી બીજું શું કે જયારે આવું થાય પછી થયા પછી આપણે આપણી જાતને જોતા નથી કે આની અંદર આપણે પ્રતિક્રમણ કરવું ખપે, અથવા તો આને હસબન્ડ તરીકે જોયા, આપણે ફાઇલ તરીકે નથી જોયા. અચ્છા, એટલે જાગૃતિની કચાસ. એ એટલી કચાસને આધારે આટલો બધો વ્યવહાર આવો બગડે છે. એક વખત અને આપણે પોતે રોંગ બિલીફ નું વર્કઆઉટ થઈ જાય પછી. ખ્યાલ આવ્યો? એટલે સામેવાળા કઈ બોલે ને તો તમે એમાં બેન થઈ જાઓ. બરાબર. અને આપણે પણ એ બોલે ને એના મોઢા જેવા થઈ જઈએ આપણે. ના, એટલે હું એ જ કહેવા માંગુ છું કે આપણને હજુ સામેવાળી વસ્તુ ફાઇલ દેખાતી નથી, એવું આપણે ચેક નથી કરતા. ફાઇલ દેખાય છે કે નથી દેખાતી, એ ચેક કરવું પડે. અને દિવસમાં જેની સાથે રહેતા એને તો 5 વખત ચેક કરવું પડે કે આ ફાઇલ છે, આ ફાઇલ છે. આપણે બોલવું પડે, આ ફાઇલ છે, આ ફાઇલ છે. અંદરમાં શું કે આ હસબન્ડ છે, આ મધર છે, આ છોકરું છે, એ અંદર એવું બોલે. એ પાછલા અવતારનું જ્ઞાન છે, ને આ અવતારનું જ્ઞાન શું કે છે કે આ ફાઇલ છે. તો ડેવલપમેન્ટ એ પાછલા અવતારનું છે, અને સૂઝ બે પાછલા અવતારની છે. તો આ બધો માલ બી પાછલા અવતારનો જ છે ને બધો. આ બધો નીકળે છે તે પાછલા અવતારનો, પણ હવે નવો માલ ભરાઈ રહ્યો છે ને, નવો માલ ફર્સ્ટ ક્લાસ. કારણ કે આ ફાઇલ છે એવું જ્ઞાન થઈ ગયું, પણ વર્તનમાં નથી આવતું. એને એ પાક્કું થઈ ગયું. મારી દીકરી બોલો છો ખરા, થોડુંક માનો પણ છો, પણ અંદરથી શું છે કે ના, ખાલી ફાઇલ છે. એટલે પાછલા જ્ઞાન પર ચોકડી વાગતી જાય છે, અને નવું જ્ઞાન પાકું થતું જાય છે. એટલે પછી વર્તનમાં એને આવતા વાર લાગે. વર્તનમાં આવશે તે દિવસે તો મોક્ષ થઈ જશે. આ અત્યારે વચમાંનો જ ગાળો છે કે જે વચમાના ગાળાની અંદર અજ્ઞાન વર્તન થાય છે, અને જ્ઞાન અંદર ફિટ થાય છે એ વર્તનની અંદર. એટલે વિજ્ઞાન ખુલ્લું થાય છે. એટલે તમારે આ પોઝિશનની અંદર દાદા સાથેના રહેલા તમારા જે અમુક પ્રસંગો,
જે તમને યાદ આવે અથવા તો તમને એનું ખ્યાલ આવે નિધિધ્યાસન કે બહુ રહે છે, બહુ બહુ હું નિધિધ્યાસન. હું દાદા વખતે આવું થયું હતું, દાદા વખતે આણે આવું કર્યું હતું, આણે આવું કર્યું હતું, દાદાએ આવું કર્યું હતું, એ બધા પ્રસંગોથી તમને જ્ઞાન ફિટ થતું જાય. દાદાજી એક વખત છે ને અમારા ઘરે હતા, મારા ઘરે 15 જણા હતા, ત્યારે દાદાજી આયેલા. તો મારો એક ભત્રીજો છે, અત્યારે તો મોટો થઈ ગયો, લગભગ 60 વર્ષનો થયો. એને પ્રશ્ન પૂછ્યો તો દાદાજીને, ત્યાં તો નાનો હતો, આમ થોડા ઘણા બેઠા હતા અમે ઘરના. તો દાદાજી પૂછે કે દાદા, કે ક્રોધ, માન, માયા, લોભ આપણા બોડીમાંથી જતા રહે તો શું રહે? તો દાદા જવાબ આપે છે, એના પ્રમાણમાં જવાબ આપે છે. મને યાદ આવ્યું કે કાઢવાનું નથી કહેતો, પોતાના માટે તો રાખવાના, પણ જે વધારાના ઉગે ને એને કાપી નાખવાના. એટલે કે વાળ જોઈ છે, વાળ એમાં મેદીની વાળ હોય, એમાં ફણગા ફૂટે ને, એવી રીતે સ્લિમ કરી નાખવાની, પછી સરસ થઈ જાય ને એટલે બધું સરસ થઈ જાય. પોતાના થઈ માટે ગયું. તો રાખવાના જ. હા, એ વખતે મને શું સમજણ હતી ખબર નહીં, પણ હવે એ બધું ફ્લેશ થાય છે કે આ બધું તમે પ્રશ્નો પૂછીએ છે એ બધું ઓવર છે. એને વાળીને વિજ્ઞાનમાં આવી જવાનું છે. બરાબર? ના એટલે એ છે ને સપોર્ટ વગરના થઈ ગયા પછી. અચ્છા. એટલે આપણે શુદ્ધાત્મા પદ મળ્યું ને, એટલે હેમાબેન જે કરે છે તે હેમાબેનના ખાતામાં જાય, એટલે આપણે શુદ્ધાત્માનું ખાતું થઈ ગયું. એટલે હવે એ ખાતાને હવે ટેકો નથી મળતો. ઓહો. એટલે 5મી આજ્ઞા બરાબર પાળી. હા, એટલે ટેકો ના મળે એટલે એની કિંમત નહીં બહુ. બરાબર. એ ટ્રીમ થતા જાય, ઓટોમેટિક જ ઓછા થતા જાય, ઓટોમેટિક જ નીકળતા જાય. તો હમણાં એક આપતો પુત્ર સાંજે આવી રીતે આપણે હવે નવા કશાય આપણને થાય નહીં, અને જે ગોડાઉનમાં પડેલા છે તે સંજોગો વસાત નીકળે, પણ એને ટેકો નથી આપતા આપણે. અચ્છા, એ તો બરાબર છે. અને ટેકો સપોઝ ભૂલે ચૂકે પણ અપાઈ ગયો, અંદર મનથી અપાઈ ગયો, તો થોડું લાંબુ ચાલશે, પણ બીજું કશું નહીં થાય. ઓહો. બરાબર છે. એટલી બધી જાગૃતિ રાખવી પડે. રાખવી વિજ્ઞાન પડે નહીં, જાણવા. તમને આપેલી જ છે, તમારે કાંઈ કરવાનું નથી. તમારે તો શુદ્ધાત્મા પદમાં જે દાદા કીધું ને એ પકડી રાખવાનું છે. એટલે આપણે કહીએ છીએ ને, મરણાંત ટેક માં ટકે તે ટેક ના ધરનાર છે. એટલે મરણાંત સંકટ મેં, હવે મરણાંત સંકટ નથી આવ્યું, પણ નાના સંકટ આવે તેમાં પણ આ ટેક, હું શુદ્ધાત્મા છું, એ પકડી રાખો. પણ તો દાદાએ આપ્યું છે એ જ રહે છે ને, આપણું પોતાનું તો છે જ ને. જો આપણે દાદાએ મને શુદ્ધાત્મા બનાવ્યા છે, બરોબર છે, પછી દાદાએ છોડી મૂક્યા, પણ આપણે આજ્ઞા બરાબર પડાતી ના હોય કે ગમે તો જ આ બધું થાય ને. ના, એ તો પાછલા જ્ઞાનને આધારે છે. દાદાએ તો એટલું સરસ ફિટ કરી આપ્યું છે, તમારો સ્વભાવ જાગૃત કરી દીધો. એટલે એ સ્વભાવ જાગૃત કરી દીધો એટલે તમને હવે એ સ્વભાવ છોડે નહીં. એટલે દાદા ભગવાન કહેતા હતા કે હવે તમારે મોક્ષે ના જવું હોય તો પણ તમારે જવું જ પડશે. હવે કશું ચાલે નહીં. વન વે થઈ ગયું. પણ એનો મતલબ એવો નહીં પાછો કે હવે હું આજ્ઞા નહીં પાડું તો ચાલશે, એવું ના કરાય. ના, પાડવી જ પડે, એવું ના. એમ, બરાબર. કારણ કે આ વિજ્ઞાન એટલું બધું જબરજસ્ત આપ્યું છે દાદા ભગવાને કે દરેક સંજોગોમાં હું શુદ્ધાત્મા છું, એને જતું નથી. બરાબર છે. તો પછી પેલું એક વાક્ય હતું ને આપણે જ્ઞાન વિધિમાં કે મનની શું ટેવો, કુટેવો જાણું છું, એનો સ્વભાવ પણ જાણું છું, અને મારો સ્વ સ્વભાવ જાણું છું. એનું ફોડ પડી ગયો. એ મન વચન કાયાની બધી ટેવો, આદતો બધી મન વચન કાયાની છે. આત્મા તો ચોખ્ખો છે, પણ જે વચ્ચેનો ભાગ જે મેલો થયો છે ને એને ચોખ્ખો કરવાનો છે. ના, વચ્ચાનો ભાગ નથી, એ પણ ચોખ્ખો થયો. હવે ખાલી આપણે સમજણ સીધી કરી દેવાની કે આ મનનો જે સ્વભાવ છે, મનની કુટેવો શું ટેવો જે પણ કંઈક છે તે મારી નહીં, મનની છે. તો આપણને શું લાગે છે કે આ મારી છે, અમારે હવે સુધારવાનું છે આને. મારી શબ્દ બસ એટલું, બસ એને પાક્કું થઈ જવું જોઈએ કે આ મારી નોય. બરાબર છે. આ જે ભરેલું તે નીકળી રહ્યું તેમાં તું મારું શું કામ કરે છે? મને થાય છે એવું શું કામ કરે છે?
બરાબર છે, બરાબર છે. દાદા ભગવાન કહે કે અમારું મહાત્મા ખાલી આમાં કાચા પડે છે, કારણ કે રસ્તે ચાલતા ને મોક્ષ આપ્યો છે ને, બરાબર છે. એટલે કે છતાં અમે ઉઠાવી લીધા છે. હવે એને જયારે સમજાશે ને આ વાત ત્યારે પકડી ત્યારે લેશે, જેમ જેમ પકડશે એના જ્ઞાન પર એટલે હવો પતી ગઈ થશે. વાત. મને તો બહુ થાય છે કે એવો થાય છે કે હવે ગાડી યાર્ડમાં આવી છે, કન્ફર્મ થાય તારે હાચી, એના કરતા વહેલા કામ પતાવી નાખો, એટલે ઉજાગર દશા થાય છે એટલું બધું. ના, એ તો બહુ મોટું કહેવાય, બહુ સારું કહેવાય કે આપણે આપણું કામ કરી લેવાનું છે. એટલે શું કરવાનું કામ કરી લેવામાં? તો કે દિવસમાં આપણને ફાઇલ કેટલી દેખાય, અથવા તો શુદ્ધાત્મા કેટલા રહ્યા, આપણને આપણી જાતમાં આપણે શુદ્ધાત્મા સ્વભાવે કેટલા રહ્યા એ જોવાનું રહ્યું. જેમ જેમ એ જોતા જાઓ તેમ તેમ જાગૃતિ વધતી જાય અને આપણું કામ થતું જાય. બરાબર છે. ખ્યાલ આવ્યો ને? એટલે પછી અંદરનો જે અંતસ્કરણનો જે વચમાનો ભાગ છે કે જે મારું મનાવડાવે છે તે મારું ના મનાવડાવે, એટલે કામ થઈ ગયું. બરાબર છે. પણ એ મારું જે અંદર મનાવડાવે છે ને એ છે બહુ નાનું, પણ વર્કઆઉટ એનું બહુ મોટું છે. બહુ મોટું છે, ગ્રાઉન્ડ છે મોટું. એ મોટું ગ્રાઉન્ડ છે, પણ સેન્ટરમાં આવતા તો વાર લાગી જાય છે. આટલા વાર ના લાગે. દાદાએ શક્તિ આપી છે આપણને બહુ. એટલે દાદા ઘણી વખત કહેતા કે જો જરાક થોડીક વાર લાગે અથવા તને એવું લાગે, દાદા પાસે શક્તિ માંગજે. હા, બરાબર છે. એટલે કહે છે ને ઓલું કવિરાજે પદ લખ્યું, ભેળી જમા તું અવળી અવળી ઊંડા રસ્તા બતલાવે, ચડે આમળો મન વંટોળે, ત્યાં દાદાને સંભારો. ચડે આમળો મન વંટોળે, તો કે એ આમળો વંટ મને કીધું, મારી સાથે આવું કર્યું, મને કેમ કીધું, શું સમજે છે એના મનમાં? એ આમળો ચડે આવો. જેવું એવું થાય કે તરત જ દાદાને સંભાળજો. બહુ ગજબનું પદ છે, બહુ ગજબનું પદ છે. પછી જોજો ગજબ ના લાગે આપણને તો. પછીની લાઈન બહુ મસ્ત છે. માહી થાશે દ્વેષ ગુણાકાર, તુર્તે કરવા ભાગાકાર, મિત્ર ને સ્વાંગે મહી દુશ્મન છે. મિત્ર ને સ્વાંગે એટલે લાગે કે મારું છે, પણ ખરેખર તારું નથી, પારકું છે. પારકું છે એટલે કે દુશ્મન છે. ત્યાં દાદાને સંભાળો કે મને આ દુશ્મન સ્વરૂપ લાગે, મિત્ર સ્વરૂપ ના લાગે મને. આજે અંતસ્કરણ જે ચાલી રહ્યું છે તે મને મિત્ર સ્વરૂપ ના લાગે. એને મિત્ર સ્વરૂપ એટલે એનો સંગાત કરીએ જ આપણે. આપણા હિતમાં હોય તો સંગાત કરજો, આપણા હિતમાં ના હોય તો સંગાત ના કરાય. દ્વેષ ગુણાકાર થાય એટલે તરત જ ભાગાકાર કરવાનો. એટલે કે મિત્રને સ્વાંગે મહી દુશ્મન છે. એટલે મિત્ર થઈ અને આપણા ઘરવાળાને દુશ્મન બતાડે. એવું છે. બારે ને અંદર આપણે લાગે આપણા છે, પણ કોઈ આપણું નથી. આ બે ચાર લાઈન તો એટલી બધી જબરજસ્ત છે ને કે ખાસ ગાગા 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 ગાયા જ કરવાની, ગાયા જ કરવાની. આ બરાબર છે, બરાબર છે, બરોબર બરોબર 100%. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બાને યાદ આપજો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે જય સચ્ચિદાનંદ. સુબીરજી અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद परेशान जी. जय सच्चिदानंद. बोलिए. सत्संग में बार बार एक आपका पुत्र तरफ से आता है, जैसे सत्संग में पड़े रहने का, सत्संग के परिचय में रहने का. वो लास्ट वीक में भी आपने कुछ प्रत्यक्ष सत्संग परिचय में रहने के लिए बात कर रहा था, वो अधूरा रह गया था. तो अच्छा. वो प्रत्यक्ष परिचय, जो सत्संग की परिचय में और परक्ष, अभी जो हम लोग कर रहे हैं ये तो परक्ष गिनते हैं. अभी जो ऑनलाइन में हम कर रहे हैं तो मेरा समझने ये परक्ष सत्संग है. सत्संग जो 1-to-1 सामने सामने आंखों की शर्म रहती है. ये जूम पे शर्म कहाँ रहेगी आपको? बराबर. इतनी बात समझ लो ने. हाँ, और इसके संदर्भ में मैंने दादा का
2 भाग को मेरे को मिला कोई सत्संग में से, तो मैं वो रखता हूँ स्क्रीन के ऊपर, आप थोड़ा उसके ऊपर एक्सप्लेन करना। एक आया, दो है इसमें। देखा है शायद? हाँ दिखाई दिया ने। हम्म, પ્રત્યક્ષ સત્સંગનો પરિચય માંગે છે. આગળનું કલ્યાણનું કામ પૂરું જ્યારે જ્યારે થયું હોય ત્યારે પ્રત્યક્ષની હાજરી હોય છે. બરોબર है ને? એટલે प्रत्यक्ष એટલે अभी आज की तारीख में दादा के प्रतिनिधि हिसाब से आपकी प्रत्यक्ष हाजिरी है। हाजिरी है ने? हाँ तो इन हाजिरी में भी हम सामने सामने आए तो बात अलग है, और जूम पे बराबर, बात आए तो अलग है, उसके बाद राइट, फोन पे बात आए तो अलग है, बराबर, और इनडायरेक्ट सुनो और जूम का सत्संग ये खाली सुनो तो बात अलग है. राइट राइट, सबकी अलग अलग और मतलब उसका भूमिका। किसी ने कहा कि जूम पे ऐसा बोला, वो बात अलग है. 6 प्रकार हो गए, देख लो. जो अभी नेक्स्ट में जो आया है वो देखो, ये असली बात પ્રત્યક્ષમાં ये है। બુદ્ધિ ખસી જાય છે, हाँ ये હૃદય असली ખુલ્લું बात है। થતું જાય છે, સ્વભાવ ખુલ્લા होता है, बुद्धि चलेगी नहीं आपकी. बराबर बराबर हाँ, सफोकेशन हो जाएगा बुद्धि चलना जाओगे तो. डर लगेगा, बराबर। भय लगेगा. हम्म। हाँ, वो मेन इधर जूम पे ऐसा कुछ नहीं होता है. हाँ ये मेन यही है, પ્રત્યક્ષમાં બુદ્ધિ ખસી જાય છે, હૃદય ખુલ્લું થતું જાય છે। वो हाँ, आंखें आंख मिलाने से ये बुद्धि चला जाएगा और अपने अपने खुला होगा अंतस्करण। नहीं ज्यादा बोल नहीं सकेगा, और जो हाँ हाँ मेन हाँ, प्रॉब्लम होगा उसकी ही बात करेगा, ज्यादा इधर उधर की बात भी नहीं करेगा. राइट राइट राइट। बहुत अलग बात है सब. तो इसमें भी हाजिर मेरा एक क्वेश्चन इसमें है, जो प्रत्यक्ष जो अपने सत्संग होता है कोई भी लपकामान में होए के से आपका क्या बोलते हैं केलनपुर में होए, वो जाहिर में जो होता है उसमें 1 to 1 नहीं होता है, किसी ने प्रश्न किया उसका जवाब आपकी तरफ से आ रहा है, बराबर। तो वो हमारा जो स्तर जो लेवल ऑफ अंडरस्टैंडिंग है, हमारा जो डिग्री है उसमें वो एक्सेप्टेबल है कि नहीं, वो कैसे मालूम पड़ेगा? कम ज्यादा हो सकता है ना। वो आपको मालूम पड़ेगा ना, क्योंकि आप हाजिर हो. बोलने वाला हाजिर है, सुनने वाला हाजिर है. बोलने वाला कैसा किस तरह से बोलता है, सुनने वाला किस तरह से लेता है, आप क्या सुनते हो, आपकी हाजिरी कितनी है, सब मालूम पड़ता है. तो इससे भी ऑटोमेटिक आप वहां होगे तो ऑटोमेटिक वो फिट हो जाता है, ऑटोमेटिक फिट हो जाता है, बुद्धि लगाने की जरूरी नहीं पड़ती है. आपसे कभी कभी डायरेक्ट बात नहीं होती, लेकिन इनडायरेक्ट बात मैसेज आ जाता है ना. हाँ वो आ जाता है, उतना तो मतलब उसका एडवांटेज है, अरे मतलब बहुत एडवांटेज है, बहुत एडवांटेज है. आपको मालूम पड़ जाता है बोला इसको और सुनाया इसको. मैं उससे एक स्टेज और ऊपर जाना चाहता हूँ। वो तो सबका अलग अलग क्या बोलता है उसका इम्पोर्टेंस है, उसके हिसाब से लाभ भी उसी हिसाब से मिलता है, लेकिन जब सत्संग में आप कोई प्रश्न पूछते हो उसका लाभ सबसे ज्यादा है प्रत्यक्ष सत्संग में। जो प्रश्न पूछता है ना उसको सबसे ज्यादा लाभ मिलता है. हाँ बस बस बस, तो बात ही अलग है ना, प्रश्न पूछो उसकी तो बात ही अलग है. उसमें जवाब भी आपके उद्देश्य में आता है। आपको भी जैसा हमारा कोई भी प्रश्न हो आप उसको जांच कर ले तो किस हिसाब से वो पूछ रहा है, अरे तो उस मैं तो हिसाब से बोलता जवाब हूँ निकलेगा। जवाब देने वाला कैसा भी जवाब दे, मगर आपने क्वेश्चन पूछा ना, तब से ही हम्म, आपका अंदर का आवरण हट जाता है. बराबर बराबर और उसमें ही अगर सामने वाले जवाब देने वाले का जवाब आपको फिट हो गया तो राइट, इतना आवरण टूट जाता है कि पूछो नहीं. बराबर ख्याल में है ना, क्योंकि सवाल पूछने से वो वो आपको सही चीज जब तक सेट नहीं होगी तब तक वो अंदर से चर्निंग होते रहेगा. बराबर बराबर तो वो आवरण टूट के बिगर वो छूटेगा नहीं, वो आपको छोड़ेगा नहीं. बराबर इसलिए सवाल जितना होते उतना बेस्ट है.
इसको ये सवाल को भी एक सत्संग में बोला गया, ये एक रोग है, मतलब अपना रोग निकालते हैं। नहीं 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 नहीं, हाँ? वो अलग चीज है। वो कोई अच्छा जानने अच्छा। के लिए पूछता है, हाँ इंफॉर्मेशन के लिए पूछता है, हाँ। और खाली सबको सबको सबके सामने बताने के लिए पूछता है, वो एक हम्म रोग है। हम्म। खुद का सवाल अगर है तो वो रोग नहीं है साहब। नहीं, मैं रोग को आपने दूसरी तरह से लिया, मेरा मतलब वो नहीं था। रोग इन द सेंस अपने जो अंदर जो भूल समझन है ना, उसको मतलब उस हिसाब से वो तो जो इंटरप्रेट। प्रॉब्लम है वही सवाल आएगा ना, जो प्रॉब्लम है हाँ वही हाँ हाँ। सवाल आएगा। हाँ, वही प्रॉब्लम लेकिन आप। ऐसा भी है, इसलिए अच्छा, दादा वो भी भगवान है। बोलते हैं, इसलिए दादा भगवान ने बोला सत्संग में बैठे रहना, आपके सवाल के जवाब आते रहेगा। और अगर कोई जवाब नहीं समझ में आता है तो भी बैठे रहना, थोड़े टाइम के बाद आएगा। राइट राइट राइट। और ये भी एक्चुअली एक्सपीरियंस हो गया, जो मतलब इतना सारा सत्संग में से जो कोई भी प्रश्न हमारा निकलता भी है दूसरे महात्मा के इसमें माध्यम से, वो आ जाता है कोई कोई टाइम पे, अपने मन में फूटा, दूसरे ने किसी ने पूछ लिया, ऐसा भी हो जाता है। यस यस, ज्यादा करके वैसा ही होता है। अगर रियली रियली यू वांट टू गेट रीड ऑफ, तो रियली हम्म ऐसा होता है। हम्म। नहीं नहीं, बहुत अच्छा है। और वो जो वातावरण भी है वो अलग है, जो अपने वो फोन में वातावरण की तो बात ही नहीं करने की साहब, वो वातावरण ही बहुत कुछ अलग होता है। सबका वाइब्रेशन, दादा की कृपा और नहीं, देवी देवता का वो हाजिरी। वो सत्संग सत्संग करने वाले दादा से आज्ञा लेके करते हैं ना। हाँ हाँ हाँ। और मेन तो उसमें देवी आज्ञा लेके देवता भी करते हैं, मेन बात ये है। बराबर। इसके उसमें लिए देवी वातावरण देवता बदल भी जाता है। हाजिर रहते हैं, देवी देवता भी हाजिर रहते हैं। हाँ, वो जो सब रहते हैं, मगर मेन बात ये है, आज्ञा का महत्व बहुत है। बराबर मेन बात ये है। बराबर। बरोबर। हाँ, तो ये आशीर्वाद ठीक देना है। जितना भी हो सके प्रत्यक्ष में रहे, सत्संग हाँ, में रहे। जितना हो सके उतना, हाँ हाँ। जितना भावना तो यही होनी चाहिए कि ऐसा रहने मिलना चाहिए। राइट 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 राइट। हाँ। बहुत ठीक है। अच्छा। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद सुबीर जी। जय सच्चिदानंद। રેખાબેન અનમ્યુટ કરજો બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્चिदानंद બોલો. જય સચ્ચિદાનંદ. ના, જે પેલા હેમાબેન નું સરસ નીકળ્યું, પેલું હે. હેમાબેન નું જે નીકળ્યું ને હા, એ સારું નીકળ્યું કરીને એમણે કે તો પ્રેક્ટિકલ વાત કરી બધી. હા, તો એ બધી પ્રેક્ટિકલ પણ બધાને લાગી જાય ને કટાકટ. હા, લાગે ને, લાગે, જેને જેને સમજવું હોય તેને તરત લાગી જાય. હા, તો એના માટે જ એટલે આમાં કેવું થાય છે કે એમણે જે કીધું ને એવું મને પણ એક થોડુંક એ આવું થાય આપણને કે કોઈ વ્યક્તિ આપણને ગમે ના ગમે એવું જે હોય ને એનું તમે પ્રતિક્રમણો કેટલા બી કરો, પણ હા આપણે એક જાતનું પેલું એના માટે અહોભાવ થવો જોઈએ ને, એ કેટલું બી પ્રતિક્રમણ કરીએ તો પણ નથી જ થતું એમ. હા, એ તો એવું છે કે હિસાબ મોટો હોય ને તો હા તમે પ્રતિક્રમણ કરો, પણ એ પ્રતિક્રમણની જે અસર થવી જોઈએ બહુ ઓછી થાય, કારણ કે હિસાબ બહુ મોટો છે. હા, એટલે હિસાબ મોટો હોય ને એટલે આપણને લાગે કે પ્રતિક્રમણથી અસર નથી થતી, પણ પ્રતિક્રમણથી અસર થતી હોય પણ આપણને ખબર ના પડતી હોય. આપણને ખબર ના પડતી હોય એવું. હા, કારણ કે હિસાબ ભારી છે ને. હા હા હા. હિસાબ ભારી છે. અને અને બીજું શું છે, પ્રતિક્રમણમાં આપણને આપણી ભૂલ નથી દેખાતી, હા સામે હા, વાળો આપણી આમાં સાથે એક ન કરે એ હિસાબે પ્રતિક્રમણ હા, કરીએ. આમાં એક દાદાનું પેલું સેન્ટેન્સ પર આવેલું કે પોતે પ્રકૃતિનું રક્ષણ કરવું એ પોતાપણું, આ તો જે પ્રકૃતિથી છૂટવું છે એનું જ રક્ષણ કરે એમ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી. એટલે પ્રતિક્રમણ શું કહેવાય તો કે પ્રકૃતિથી છોડાવે તમને, હા ત્યારે ખરું પ્રતિક્રમણ કહેવાય. હા, એટલે આમાં કેવું થાય કે આપણે હવે આપણી ભૂલ તો હવે જો મારે એક એક્સપિરિયન્સ છે કે ગઈકાલે હું બહાર ગયેલી હતી, મારે ત્યાં બધું કામ ચાલે છે, તો એટલું બધું મને એવું લાગે કે આમાં મારો કઈ ફોલ્ટ જ નથી, અને સામેવાળાને એવું લાગ્યું હોય કે હું વધારે પડતું કઈ ઇન્ટરફેર કરું છું. પણ હવે
મને એમ થયું કે આવું કેવી રીતે કોઈને થાય કે હું ઇન્ટરફેર કરું છું. ઘર હોય તો મને મારી રીતે કરવું હોય તો મને અમુક વસ્તુ તો કેવી પડે ને, પણ હમ. એમને હું કહું એટલે જે કીધું ને કે સમજ, તમે હમણાં હેમાબેનને જે કીધું ને કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં થાય છે કે એ મને ના સમજી શકે, હું એને ના સમજી શકું. રાઈટ. એટલે હા ના, આપણને એવું થાય છે કે આને સમજણ પડતી નથી અને હા સામેવાળા એમ થાય છે કે આને મારી વાત સમજણ પડતી નથી. હા 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 એટલે આપણે વાત કરતી વખતે એમ જ સમજીને વાત કરવાની કે આપણને સમજણ પડતી નથી એમ કરીને વાત કરવાની. બરાબર. તો પછી તમારો મત મૂકો, એટલે તો મત તો મૂકવો પડે ને, તો એ એમને સામેવાળાને પાછું એક્સેપ્ટ ના હોય ને તમારો મત. સમજણ નથી પડતી એમ કરીને મત મૂકશો તો બહુ મજા આવશે. તો કેવી રીતે પછી મત મુકાય? જો એને હવે સપોઝ એવું હોય કે તમારે કોઈ વાત કેવી છે, પણ તમે વાત જે રીતે કરશો કે તમને કેમ આમ નથી કરતા, એના બદલે તમે એમ કહો કે ભાઈ આ આવું લાગે છે, આવું કરીએ તો કેવું? કારણ કે આપણને સમજણ નથી પડતી એમાં આવું બોલીએ છીએ, અને આપણને સમજણ પડે છે એમાં એવું બોલે કે આવું કેમ નથી કરતા, આ વધારે સારું લાગે. એટલે પછી એ જસ્ટિફાઈ કરે. એના કરતા આપણે સમજણ નથી પડતી એમ કરીને મૂકીએ તો વાતનો ઉકેલ આવી જાય. વેરી ગુડ, બહુ સરસ. હા, એટલે તમારી મૂકવાની ઢંગમાં ફરક હોવો જોઈએ. એટલે એ વખતે આપણને, એ મને આજે સરસ સમજાયું. તમે એમાં બેને કીધું કે એ વખતે તમે એને ફાઇલની દ્રષ્ટિએ જોશો તો એ મુકાશે. બરાબર ને? રાઈટ, રાઈટ. તો એ મૂકી એટલે એ શકાશે. જાગૃતિ માંગી લે છે, એ વસ્તુ જાગૃતિ માંગી લે છે પછી. હા, પણ એ પેલું કાલે પણ મેં એ જ કીધેલું કે આ સત્સંગની વખતે એટલી સરસ જાગૃતિ રહે છે, પણ જેવું સત્સંગનું પીળું બંધ થઈ જાય એવું તરત જાણે બધું ભૂલાઈ ગયું એવું જ થઈ જાય છે દર વખતે. હા, ના, એટલે કર્મનો ફોર્સ એટલો બધો હોય કે તમારા મનના ભીડામાં તમે આવી જાઓ. અને બીજું પરેશાન કેવું થાય કે સપોઝ કાલે આ બધું થયું ને, એના પછી થોડું બહુ પછી કોઈ બોલાબોલી થાય, આ થાય તે થાય, બધું થઈ ગયું. પણ હવે એ થઈ ગયા પછી અંદરનું અંદર મને ખબર છે કે આમાં મારો રેખાનો કઈ ફોલ્ટ નથી, તો પણ મને ખૂચ્યા કર્યું. કેટલું અને બધું ખૂંચે એટલા માટે કે જ્ઞાન કામ કરે છે. હા, જ્ઞાન પ્રજ્ઞા હવે કામ કરે છે. તમને ખૂંચે છે માટે પ્રજ્ઞા કામ કરી રહી છે. અને પછી રાત સુધીમાં તમે ભગવાન શું કહે છે? તારી ભૂલ નથી છતાં તો આવું કેમ થયું? હા તારી ભૂલ છે માટે થયું. ભલે દેખીતી રીતે અત્યારે તારી ભૂલ નથી, હા પણ ઓકે. પહેલાના પરિણામ હોઈ શકે ને. હા 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 પહેલાના પરિણામ કેમ તો તું સમજતી નથી? તું અત્યારની કેમ વાત કરે છે? અત્યારની વાત કરે એટલે બુદ્ધિ છે, જ્ઞાન નથી. જ્ઞાન નથી, બરાબર છે. હા બુદ્ધિ બતાડે અત્યારનું, હા બરાબર છે, અને એકદમ જ્ઞાન બતાડે આગળનું, પાછળનું, બધાનું. બધાનું બતાડે, રાઈટ. અને એ પછી એવું પૂછ્યું કે આમ રાતના બરાબર ઊંઘ પણ નહીં આવી, અને સવારે પછી મને ખબર જ હતી કે ફોન તો સામેથી નહીં જ આવે, પણ પછી મેં જ ફોન કર્યો, કારણ કે મને એમ લાગ્યું કે સામેથી મને નથી, આ દાદાનું આપણું યાદ આવ્યું કે આપણે જ્ઞાન હા, લીધું છે, આપણે મોક્ષે જવું છે. રાઈટ. એટલે પણ કર્યો ખરો ફોન, પણ હજી મારો પેલો અંદર જાણે મારો ઈગો હટ થયો હોય ને એવું મને રાઈટ, લાગ્યા કર્યું. રાઈટ. એટલે એ ઈગો હટ થાય તો એ ઈગોને પછી જોવાનું. અચ્છા, એ હા ઈગો એ જે તો હર્ટ થયો ને, તે હા ઈગો તમને એ કર્યા કરે, શું કે ખોતર ખોતર કર્યા કરે. હા એ એટલે આપણને ત્યારે ખૂતરે. જોવાનું કે આ ઈગો જો મને હેરાન કરવાનું ચાલુ કર્યું, આણે હા ખ્યાલ આવ્યો? હા એને એટલે કશાઈ કીધો. એ કશાય કીધું, બરાબર, એ સરસ. કશાય જે તમને અંદર ખૂંચે છે, અથવા તો તમારી ઈગો હર્ટ થયો એવું જે દેખાય છે, હા એ જે દેખાતો ભાગ છે ને, એ જ તમારો દુશ્મન છે. ઓહ, વેરી ગુડ. આપણે તો કસાય એટલે અત્યાર સુધી પેલું ક્રોધ, માન, માયા, રાગ, દ્વેષ એને જ કસાય કહીએ છીએ ને. હા, એને કસાઈ કીધા, પણ હમ. ખરા કસાઈ આ છે કે જે આપણે ઓળખી શકતા નથી, જાણી શકતા નથી. અને જે હમ. દિવસે તમને ખબર પડી કે આ તમારો દુશ્મન છે, તે દિવસે તમે એને સાથ નહીં આપો, સાંભળો નહીં. અચ્છા, એટલે પણ તમારી તો તો બી લોટરી લાગી કે આ અંદર જે ખૂંચે છે ને, તે હા તમને જોવા મળ્યું. ઓકે. હવે હા ખાલી એટલું જ નક્કી કરો અથવા તો જુઓ કે જો આ મને આ અંદર કોચ કરે છે, જેમ બળદને કોચ કરે આરી, એવી રીતના અહંકાર મને અંદર કોચ કરે છે, તો આ અહંકાર આટલું બધું મને નુકસાન કરે છે. એટલું જ જોયું અને એને દુશ્મન તરીકે જોયો, એટલે તમે છૂટા થઈ ગયા. વેરી ગુડ. તો હમણાં તો પરેશાન જેવું બહુ થાય છે કે
ઘણી બધી જગ્યાએ આપણે બોલાઈ જઈએ ને પછી એનું બોલાઈ ગયેલું આપણને અંદર પેલું ગિલ્ટ ફીલ થયા કરે. સાચું આ તો ખોટું ગિલ્ટ પછી ફીલ નહીં આવે. થાય, ગિલ્ટ ફીલ થાય એ બહુ મોટી વસ્તુ છે. એટલે અંદર પ્રજ્ઞા ખૂચ્યા કરે. હવે આપણે પેલું દાદાના હિસાબે ખૂચ્યા કરે. એમ નહીં કે હું ખોટી છું એવું નથી ખૂચતું, પણ હવે હા, દાદાના એટલે હિસાબે મારે મોક્ષે જવું છે એટલે હું ખોટી એમ. એટલે પ્રજ્ઞા જાગૃત છે ને, પ્રજ્ઞા કામ કરે છે ને, હા 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 કે હા રેખા okay. વ્યવહાર બરાબર કરતા ના આવડ્યો, આ ગૂંચ પાડી દે, હવે હા. ઉકેલી નાખ, ને તો પ્રતિક્રમણ કર, એવું રીતના અંદર જાગૃત થઈને કામ કરાવડાવે તમારી પાસે. અચ્છા હા હા દાદા કહે છે કે અમે પ્રજ્ઞા જે બેસાડી છે એ તમને મોક્ષે લીધા વગર છોડે નહીં. હા 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 હા. એટલે એ પ્રજ્ઞા તમે જેટલો સપોર્ટ કરો છો પ્રજ્ઞાને, એટલું પ્રજ્ઞા તમારી પાછળ પડશે. વેરી ગુડ. બહુ તમારી સરસ. પાસે પ્રતિક્રમણ કરાવડાવશે, તમારી પાસે સોલ્યુશન લાવશે, તમને શુદ્ધાત્મા ફીટ કરાવડાવશે, બધું આપણી પ્રજ્ઞા પાસે કામ ફોન કરશે. આજે કહું ને, આજે મારે જ ફોન પાછો મેં જ કર્યો એટલે આપણને પેલું નતું કરવું ને કરાવડાવ્યું કે નહીં રે તું આ તે દાદાના પ્રજ્ઞા કામ કરે છે, પ્રજ્ઞા કામ કરી રહી છે જબરજસ્ત. ઓકે ઓકે. એટલે બહુ મોટું કહેવાય પ્રજ્ઞા કામ કરી રહી એટલે તો. દાદા ભગવાન કહે છે જેને ગૂંચ પાડવી નથી, જેને કોઈને દુઃખ આપવું નથી, જેને કોઈને નડવું નથી, એવું જેને થાય તેની પ્રજ્ઞા ખૂબ જાગૃત થઈને એની પર કામ કરે. અને મને એક જ વસ્તુ પેલું બસ સવારથી આંખ ખુલી ગઈ ને રાત્રે તો એક જ આવે પેલું એક સેન્ટેન્સ દાદાનું પેલું મગજમાં આવ્યા કરું, પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો ન હો. બસ 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 એટલે બસ પેલું એ મને અંદર એ છે એ કે જે ભાઈ, એ ભાવ જે છે ને, હા, એ ભાવ બહુ મોટું કામ કરે છે. આપણે બધા ભાવ ઉપર આટલું ભાવ આપીએ છીએ પરેશાની, પણ ખબર કેમ પડે કે આ સારો ભાવ છે, આ ખરાબ ભાવ છે, ને ભાવ તો શું એ કઈ ના, આપણે 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 હવે જે ભાવ છે ને તે આપણા પ્રજ્ઞા પક્ષના ભાવ હોય, એટલે એને ભાવ કહેવાતા નથી. ભાવ તો અહંકાર હોય ત્યારે કહેવાય. આ તો ભાવ શબ્દ એક બોલવા માટે બોલીએ છીએ આપણે, પણ આપણે ભાવ ના હોય. પણ જે રેખાબેન બોલે છે પ્રાપ્ત મન વચન કાંઈ કોઈને દુઃખ ના હો, એટલે અંદર બહાર રેખાબેન થી દુઃખ થાય છે, પણ અંદર એને શું છે પુરુષાર્થ, તો કે દુઃખ ના હો. તો કેમ દુઃખ ના હો? તો કે પોતે શુદ્ધાત્મા થઈ ગયા, સામેવાળા શુદ્ધાત્મા થયા, તો કે હવે આ દુઃખ થાય છે તે શું છે? તો કે આ પાછલો હિસાબ છે, ચાલો પ્રતિક્રમણ કરો, હવે આ ના હોજો. ઓ વેરી ગુડ. એટલે જ્ઞાન ચૂક્યાનું પરિણામ છે આ. હા 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 હા, જ્ઞાન ચૂક્યાનું. બહુ સરસ. એટલે બહુ મોટી વસ્તુ છે આ. આ તો શબ્દમાં બોલવા, ભાષામાં તો અમુક લિમિટેશન હોય ને, હા હા હા, ભાષામાં અમુક લિમિટેશન હોય, પણ વાત સમજી લેવાની હોય. વેરી ગુડ. બહુ સરસ. અને આમાં છે ને દાદાનું એક સેન્ટેન્સ મેં એવું વાંચ્યું કે બીજાને પ્રગતિ કરતા અટકાવવાનો એના જેવું ભયંકર પાપ ને, તો એને બીજાને પ્રગતિ કરતા આપણે કેવી રીતે અટકાવતા હોઈએ? ના ગમે ના ને, આપણને ગમે ના ને. તમારી ફ્રેન્ડ હોય અને એ આજ્ઞામાં વધારે રહેતી હોય તો તમને ગમે ના. એવું એટલે કે કેવી આ તો રીતે? બહુ મોટી મોટી વાતો કરે છે, આમ છે તમ છે, એના માટે તમે અવળું બોલો, તો એના જેવું. ઓ તો અટકાવો. અચ્છા, તો એને અટકાવો કહેવાય એમ કે બીજાની પ્રગતિ હા, કરતા અટકાવ. તમે એને કોઈ આપતો પુત્ર સાથે વધારે વાત ના કરવા દો, એના જેવું. આવું થોડું હોય? અચ્છા, એટલે આવું પણ હોય આવું શકે. હોય નહીં, પણ આવું કોઈને થતું હોય તો એ ભયંકર રોગ છે, એમ કે છે. બહુ મોટું એ છે. આવું થાય ને, ઘણાને થાય આવું, અચ્છા, એવું. આ તો કે મને આ તો આગળ વધી જશે, અથવા તો આનું સારું દેખાય છે તો ના દેખાવું જોઈએ. આ સારો સત્સંગ કરે છે તેનો સત્સંગ બંધ કરાવી દે, કે અહીંયા નહીં કરવાનો, અહીંયા શું કામ કરો તમે, આ સત્સંગની જગ્યા ન હોય, એમ કરીને બંધ કરાવી દે. અચ્છા, ઓકે ઓકે. હા, હા હા. અને આપણે હવે સપોઝ જે કહીએ છીએ આજ્ઞા પાડીએ છીએ કરીને, તો આજ્ઞા પાડીએ, ભાષાનો સંભાવે, તો એ આજ્ઞા કોણ પાડે છે? રેખા પાડે ને? રેખા જ પાડે ને, પણ કરે કોણ? રેખા મોક્ષે કોને જવાનું? રેખા જ જવાનું છે ને. રેખા કે આત્માએ જવાનું છે ને? રેખા અરે થોડું મોક્ષ આત્મા છે. એને જ જવાનું. આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. એ જે અહંકાર છે ને, અહંકાર, હા હું રેખા છું કરીને, હા, તેનો વિલય થઈ જાય એટલે મોક્ષ થઈ ગયો. ઓકે. ના, હા, તો આપણે કહીએ કે આજ્ઞા પાળવાની, 5 આજ્ઞામાં રહેવાનું. હા, એટલે એ આટલું રેખાએ બધું 5 આજ્ઞા પાડવાની ને. આપણે તો શુદ્ધાત્મા, આપણે ભગવાન થઈ ગયા, એટલે તો ભગવાને આજ્ઞા પાડવાની ના હોય. જે ભગવાન નથી થયા તેને આજ્ઞા પાડવાની બરાબર છે. ભગવાનની.
તો પછી પરેશાનજી હું આજ્ઞા ના પાડું તો રેખા નથી પાડતી ને એમાં મને શું, હું તો શુદ્ધાત્મા હા, છું પણ રેખા પેલા. નથી પાડતી તો રેખાને પોતાનો સ્વાદ ના આવે ને. રેખાને શુદ્ધાત્માનો જે સ્વાદ આવવો જોઈએ તે ના આવે. હા, અચ્છા એવું હોય. અચ્છા, હા, તો એવું જ હોય ને. તો મને હવે એકદમ મગજમાં આવો ખોટો ગંડો પણ વિચાર આવ્યો આવો હમણાં કે ના ના, આવે ને, વાંધો ને, બધું આવે આમાં. તો શું કામ ના આવે? એમ કીધું કે જો હું પણ મેઇન શુદ્ધાત્મા વસ્તુ છું શું તો છે, આ બધું રેખા આ હવે મેં બધું આજે આપણને આજે સવારે શુદ્ધાત્માથી મારી. દૂર લઈ જાય. અચ્છા, ઓકે, આ હા 5 આજ્ઞા શું છે, શુદ્ધાત્માને સાથે તમારે અભેદ ભાવ કરાવડાવે. અને 5 અચ્છા, આજ્ઞા ના પાડે તો શુદ્ધાત્મા સાથે જે ભેદ પડેલો છે તે ભેદ ડિસ્ટન્સ વધારી દે. હા કારણ કે પક્ષ તો બરાબર, પછી રેખાનો થઈ ગયો ને. રેખાનો થઈ ગયો, રાઈટ. હવે છે ને હા આજે સવારે હું ઉઠાઈને વિધિ નહીં કરી મેં, તો હવે મને તુરી હા વિધિ તો એટલે મને આ પ્રશ્ન આવ્યો તો વિધિ તો હા રેખાય નથી કરીને મને શું છે, હું તો શુદ્ધાત્મામાં છું ને પણ. હા, ના, શુદ્ધાત્મામાં છે પણ રેખાએ પોલ મારી ને. હા તો રેખાએ એટલે પોલ મારી તેની ભૂલ ના દેખાય તે તો ગુનો કહેવાય. હા હા તો ઉલટી માફી માંગવાની, દાદા આજે વિધિ નથી થઈ, મને ક્ષમા આપો અને મારે તરત જલ્દીમાં જલ્દી વિધિ કરી શકું એવી મને શક્તિ આપો. એ મને શક્ય ના. એટલે આ મને એમ થયું કે આ બધું આજ્ઞા પાડવું તો આપણે તો કહીએ છીએ કે આપણે તો કોઈ ક્રિયાના કરતા નથી, તો પછી રાઈટ. આ બધું આપણે હા એ એટલે શુદ્ધાત્મા સ્વભાવે, એ શુદ્ધાત્મા સ્વભાવે બેન. બરાબર સમજી ગયા. પણ શુદ્ધાત્મા સ્વભાવ જાગ્રત રહેવા માટે આ વિધિ છે. હા 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 ખ્યાલ આવ્યો? બરાબર છે. હા એટલે આમાં મને શુદ્ધાત્મા. હતું કે આમાં હું રોંગ જ છું, પણ મને થોડું ક્લેરિફાઈ જોઈતું હતું એટલે મેં વાત આના કરી. ક્લેરિફિકેશન થવું જોઈએ, મળવું જોઈએ. વાત સાચી છે. ઘણી વખત આ મન છે ને ભમાવી દે આપણને આમ તેમ કરીને કે આ તો આ જ્ઞાન આમ કે છે ને જ્ઞાન આમ કે છે. હા ખ્યાલ આવ્યો ને? એ વાત કરેક્ટ જ છે, વ્યવસ્થિત છે, પણ આપણે વ્યવસ્થિત ને એ રીતે માનીએ કે વ્યવસ્થિત જ છે તો પછી બીજે દિવસે પણ વિધિ નહીં કરે. હા બરાબર છે. ના અને એકદમ એનો સ્વભાવ જ છે પોલ મારવાનો. એટલે પોલ મારવાનો સ્વભાવથી પછી વધારે પ્રકૃતિ ચડી બેસે આપણી ઉપર. બરાબર છે. હા એકદમ સાચી વાત છે. માંડ તો રાગે પડેલું તે માંડ પછી આમ તેમ થઈ જાય. હા હા એકદમ સાચી વાત છે. હા ને એકદમ વાત બી સાચી છે. આ તો તમે કીધું એમ બુદ્ધિએ વચ્ચે થોડો પ્રચાર કરી નાખ્યો કે નથી થયું તો શું થઈ ગયું, એ તો રેખાને કરવાનું હતું ને ના, મને આવું ના બોલાય. શું થઈ ગયું એવું નહીં બોલવાનું. અરે બાપરે, બહુ બધું મોટી ભૂલ થઈ ગઈ હા ના એવું કહેવાનું. બુદ્ધિ આપણને એવું બતાવે એમ કે હા, એ હવે બતાવે, પણ એ બતાવનારું ના જોઈએ. બતાવનાર છે ત્યાં સુધી આપણે ગમે ત્યારે ગમે ત્યાં પડી જઈએ. હા બરાબર કીધું. આપણને ભટકાવી દે માર્ગમાંથી. હા કોઈ વખત સાચું માની લીધું તો સાચી વાત છે. હા, છતાં માને નહીં, પ્રજ્ઞા છોડે નહીં. બે કહેશે ખોટું છે પણ એને અમુક વખતે કન્વિન્સ ના થાય ને તો હેરાન કરી નાખે આપણને. ભયંકર ભૂલ થઈ જાય. તમે તો એની ના વિધિ કરવાની વાત કરી. કોઈ વખત તો માણસ 6 વાગે વિધિ કરતો હોય ને 8 વાગે વિધિ કરે ને તો કે હવે મેં વિધિ તો કરી છે, હવે 6 વાગે ના થઈ તો શું થઈ ગયું? હા તો તો એમાં તો શું થઈ ગયું? હા, તો એમાં શું થઈ ગયું ને, એમાં બહુ થઈ ગયું. કેમ? કારણ કે એ 6 વાગે તમે નક્કી કર્યું એટલે 6 વાગે કરવાનું. પછી તમે 8 વાગે કરો એ ખરેખર કરેક્ટ ના કહેવાય. એટલે માફી તો માંગવી જ પડે તમારે. તું નક્કી કર્યું હોય તો વિધિ, પણ મેં એવું નક્કી નથી કર્યું છે. મેં એવું નક્કી કર્યું છે વિધિ કરવાની. હા, તો પછી વાંધો નથી, તો વાંધો નથી. પણ મારા જેવા નક્કી કર્યું કે મારે વિધિ 5 વાગે કરવાની, 4 વાગે કરવાની અને પછી હું 6 વાગે કરું, 8 વાગે કરું તો એ ભૂલ છે. હા એને પણ ભૂલ કહેવાય એમ. આજ તો વળી બહુ મોટી ભૂલ કહેવાય. તો એવું તો રેખાને બહુ થયા કરે છે કે હું હવે આમ કરીશ અને પછી નથી કરતી એમ. ના, આ થોડી વિધિ માટે કરીએ, વિધિ ના માટે. વિધિ એટલે હવે સપોઝ મને આરતી સાંજના કરવી હોય, હું પેલામાં ના કરતી હોઉં તો હું કહું કે ના હવે તો મને સાંજના રોજ આરતી કરવી જ છે, પણ પછી હા, હું કઈ કરતી બેઠતી નથી, ખાલી પેલું મગજમાં ધાર્યું છું કે હું મારે આ કરવી જ તો છે. ગમે ત્યાં બેઠા હોય ત્યાં કરી દેવાની ને. એવું થોડું છે કે દીવો જ કરવાનો ને કરવાની. હા એ તમારી તમે વાત સાચી. ટ્રેનમાં બેઠા હોય, ગાડીમાં બેઠા હોય તોય વિધિ કરી લેવાની. એમાં શું વાંધો છે? આરતી હા કરી પણ લેવાની. આરતી કરે પણ એ નથી, પેલી થતી જ નથી અને એનું કે મને પાછું અફસોસ પણ નથી થતો. એટલે મને એમ કે ના, આરતી તો ખાસ કરવાની. આરતી છે ને, જો હા સિમંદર સ્વામીની આરતી અને દાદા ભગવાનની આરતી તો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરતી છે. આ દાદા હા ભગવાનની આરતી ન હોય. ના જ્ઞાન કોને કહેવાય, દર્શન કોને કહેવાય, ચારિત્ર કોને કહેવાય, તપ કોને કહેવાય, એ આરતીમાં છે.
એ તમે આરતી બરાબર સમજશો અથવા તો ગાશો શાંતિથી તો તમને સમજાશે કે આ શું કહેવા માંગે છે. મારે એક વખત એટલે આરતી કરશો ને તો દેવ દેવીઓ પણ હાજર રહેશે, તમને સમજ પણ પડશે, દાદા ભગવાનની રાજીપો પણ ઉતરશે અને બહુ મોટું કામ થશે. હા, તમારી વાત સાચી છે, આ એકદમ સાચું છે. હું આ બધું બહુ સમજી જબરજસ્ત આરતી તો એટલી જબરજસ્ત છે કે આ બહુ મોટું આશ્ચર્ય છે વર્લ્ડનું. દાદા ભગવાનની આરતી, સિમંદર સ્વામીનો દીવો એટલું મોટું આશ્ચર્ય છે કે તમે ગાશો અને તમારા આત્મા પ્રગટ થઈ જાય એવું છે. આ તો હજુ સાદી સાધુઓમાં કે એમાં આ ગયું નથી બધું. આ જશે ને ત્યારે એ લોકો તો બધા જે પાવરફુલ માણસ હોય, નિષ્પક્ષ માણસ હોય, એ જયારે એ લોકોને સમજણ પડશે ને ત્યારે આફરીન થઈ જશે. ઓહો હો, આ શું છે, આ શું છે. આખો માર્ગ ખુલ્લો થશે મહાવીર ભગવાનનો. આ આરતીની અંદર એટલું બધું ગુહ્ય રહસ્ય છે. આપણને લાગે દાદાની આરતી છે, દાદાની આરતી નથી. વિતરાગ જ્ઞાન શું છે તેની અંદર આ રહસ્ય ભરેલું છે આની અંદર. બરાબર, બહુ સરસ. સાલું ખબર છે પણ તોય ખબર નહીં કેમ થતું નથી. એટલા માટે ખબર છે પણ એટલા માટે નથી થતું કે ખબર છે પણ અધૂરી ખબર છે. હા, એનું ઇમ્પોર્ટન્સ નથી. અને ખબર છે પણ 2%, 5%, પણ આપણે માની લઈએ છીએ કે 100%. હા, બરાબર કીધું તમે. જેમ ખબર, સાચી ખબર પડતી જાય તેમ તેમ એ વર્તનમાં આવતું જાય અને બહુ સરસ વર્તનમાં કીધું. નથી આવતું. માટે સમજવાનું કે હજુ સાચી ખબર પડી નથી. હા, ખબર પડી આમાં ખરી, કેવું થાય કે તમને ખાલી ખબર પડી ગમે ખરી, પણ જે રીતે ખબર પડવી જોઈએ, જે રીતને એનું નુકસાન આપણને શું થાય છે તે ખબર પડવી જોઈએ, તે નથી પડતી. હા, બરાબર કીધું, એકદમ બરાબર કીધું તમે. બહુ સરસ. નુકસાન ખબર આવું નથી પડતી. નુકસાન આવું માણસને ખબર આવું પડે ને થોડાથી તો એ છોડે ના પછી. આવું થોડા થોડા દિવસે કહેતા રહો એટલે આમ થોડું પાછું હા, જાગીએ એમ. તમે આવતા રહેજો બસ. હા, જય જય સચિદાનંદ, સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચિદાનંદ પરેશભાઈ, જય જય સચિદાનંદ સચ્ચિદાનંદ. નરેશભાઈ, જય જય સચિદાનંદ, સત્ય રેખાબેન. જય સચિદાનંદ. કમલેશભાઈ અનમ્યુટ કરજો સાહેબ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય પરેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો સાહેબ, કેમ છો? ફાઇન. બોલો બોલો. પરેશાનંદજી, ગયા શનિવારે અહીંયા સત્સંગમાં એક ટોપિક નીકળેલો હતો પણ પછી એના પર ડિસ્કશન થયું નહોતું. એ આપણે છે છેલ્લો ભાવ, એમાં વાત નીકળી કે એ ડિસ્ચાર્જ હોય છે. એટલે ડિસ્ચાર્જ હોય એ સિદ્ધાંત રૂપે છે કે એમાં બીજું કંઈક હોઈ શકે છે? સાહેબ, આ પૂતગલ કીધું એટલે શું? પૂતગલ એટલે શું? હા, પૂતગલ એટલે શું? ને પૂતગલ ની ક્યાં વાત કરી મેં? તમે ડિસ્ચાર્જ ની વાત કરી ને? છેલ્લો બહુ ડિસ્ચાર્જ જ હોય છે એમ કહું છું. હા, એ બરોબર, પણ આ પૂતગલ તો છે. હા, બરોબર છે. પૂતગલ તો છે ને. હા, હવે હું શુદ્ધાત્મા છું એટલે પૂરણ થવાનું બંધ થઈ ગયું. હવે હા, જેમ જેમ શુદ્ધાત્માનું લક્ષ બેસતું જાય તેમ હા. તેમ પૂરણ બંધ થતું જાય અને છેલ્લા ભાવની અંદર શુદ્ધાત્મા પાકું જ થઈ ગયું, અનુભવ થઈ ગયો, કેવળ થઈ ગયું, એટલે પતી ગઈ વાત, એટલે ડિસ્ચાર્જ થઈ ગયું, એટલે પૂરવાનું બંધ થઈ ગયું ને ગલન રહી ગયું. ને એટલે ડિસ્ચાર્જ જ હોય છે છેલ્લો ભાવ. હા, આ હું એ છેલ્લો ભાવ પૂછું તો છું. ડિસ્ચાર્જ જ હોય ને સાહેબ. નહીં તો પછી કેવી રીતના બીજું આવે? કશું આવે ખરું? ઓકે. કશું આવે ના, પૂરું જ થઈ જાય બધું. ના, હવે આના માટે છે ને મને થોડું આમાં 2-3 વસ્તુનો મને થોડું સર્ચ છે બાબતમાં. ફોર એક્ઝામ્પલ, અત્યારે દાદાએ આપણને જ્ઞાન આપ્યું. હા, દાદાએ અત્યારે જ્ઞાન આપ્યું, પણ જ્ઞાન લીધા પહેલા આપણને કર્મો બંધાયેલા હતા, ચાર્જ થયેલા હતા. રાઈટ. હવે દાદાએ જ્ઞાન આપ્યું પછી દાદા કે તમે આગળના બધું તમે જુઓ, જાણેલું હો, તમે અત્યારના તમે જ્ઞાન મળ્યા પછી તમે જુઓ તો બરોબર, તો એ બધા તમારા ચાર્જ થયેલા બધા તમારા ઉડી જાય છે, નીકળી જાય છે. આ જ્ઞાન આપ્યા પછી બધું ઉડી જાય જ્ઞાન છે. આપ્યા હા, પછી બધું તમારું તમે જુઓ તો નીકળી જાય છે. બધું હા. વ્યવસ્થિત રીતે જુઓ તો તમારું નીકળી જાય છે. ના, જ્ઞાનાગ્નિ થી આ બરફ વાળા રહી જાય ને ઓલું પાણી ને હા, એટલે જે વરાળ પણ વાળા. જે હોય, પણ જે પણ એ બાકીના જે બધા જોવાથી આપણે નીકળી જાય છે. હા, હા.
હા એટલે આનો મતલબ શું થયો કે અત્યારના આ ભાવમાં તો આપણે જ્ઞાન પહેલા તો ચાર્જ થયેલું હતું, હા પછી જ્ઞાન મળ્યા પછી આપણે બધું નીકળે છે, એ પણ આપણે બરોબર જોઈએ તો, નહીં તો એ પાસે પેન્ડિંગ રહે. હા બરોબર છે. રાઈટ. એટલે આ હમ. વસ્તુ છે. અને દાદાએ એ પણ કીધું કે અત્યારના ભાવમાં અહીંયા ભરત ક્ષેત્રમાં અને કળયુગ છે એટલા માટે તમને કેવળ જ્ઞાન થતું નથી, નહીં તો તમને Correct. કેવળ જ્ઞાન પણ થઈ શકે. થઈ શકે, બરોબર છે, એમને જ થઈ જાત બરોબર ને. થઈ જાતે. તો પછી આ એ વસ્તુ જે છેલ્લો બહુ ડિસ્ચાર્જ છે એ આપણે કેવી રીતના કહી શકીએ? માત્ર એ સિદ્ધાંત રૂપે આપણે છે જ એવી રીતના ન હોય. હું મારું કહેવાનો મતલબ એ છે કે આવી રીતના જો દાદા જેવા જ્ઞાની પુરુષ મળ્યા હોય અને આપણને પુણ્યના હિસાબે, હા પુણ્યના હિસાબે આપણે જ્ઞાન મળ્યું, એ આપણે પુણ્યના હિસાબે, વ્યવસ્થિતના હિસાબે, પણ આપણે જે જોઈએ છે, બધું જે કરીએ છીએ એ આપણે પુરુષાર્થ રૂપે છે. તો પછી એ ડિસ્ચાર્જ છે એ આપણે કેમ કહી શકાય એમ? તો છેલ્લો ભાવ. અરે પણ એ પ્રમાણે ક્ષેત્ર સંજોગ બધા ભેગા થાય ભાઈ. અત્યારે અહીંયા આપણે છેલ્લો ભાવ ના હોય, દાદાને છેલ્લો ભાવ નથી, પછી વાત ક્યાં ગઈ? ના નહીં, એની નહીં, છેલ્લો ભાવ હોય બરોબર છે, છેલ્લો ભાવ ન હોય એ વસ્તુ છેલ્લો બરોબર ભાવ છે. હોય એટલે ડિસ્ચાર્જ જ હોય, ધેટ્સ ઇટ. તમે કઈ રીતે વાત કરો છો? મને ખ્યાલ નથી આવતો. ના અત્યારના આ જે આપણે જે કીધું છેલ્લું, હમણાં જે વાત કરી, હમણાં આ એક્ઝામ્પલ અહીંયા ક્ષેત્ર ભલે અહીંયા જે હતું, ફોર એક્ઝામ્પલ ભરત રાજાને છેલ્લે કંઈક અક્રમ વિજ્ઞાન આપેલું, હા બરોબર છે. અક્રમ હમ વિજ્ઞાન આપ્યા પછી એમને એક વખતે એમને કેવળ જ્ઞાન થયું અને મોક્ષે ગયા. રાઈટ રાઈટ. તો એ એમનો છેલ્લો ભાવ હતો, એ પહેલેથી નક્કી થયેલું હતું. હાસ તો વળી એ તો એ જ કહું છું કે આ બુદ્ધિમાં આવે એવું નથી, સમજાય એવું નથી, એટલે એની પર માથાકૂટ ના કરશો. એ છેલ્લો ભાવ હતો જ, માટે જ મોક્ષે ગયા. કૌરવ એક મિનિટ. પાંડવોમાંથી 3 જણા મોક્ષે ગયા ને 3 જણા રહી ગયા, 2 જણા રહી ગયા. હવે ઓકે. લડાઈઓ હવે કરીને મોક્ષે ગયા, આપણને તો માનવામાં જ ના આવે. હા ઓકે. હવે બીજું એક જે છે કે આપણે જે એટલે આ જે તમને સમજણ નથી પડતી ને, એ બુદ્ધિને કારણે છે. જો જ્ઞાનનો કંઈક અંશ નો અનુભવ થાય તો આ વાત તમને પક્કી 100% સમજાઈ જાય કે આ આવું જ છે, બસ ફિનિશ થઈ ગઈ વાત. કારણ કે હકીકતમાં એવું જ છે, પણ ભ્રાંતિથી આપણને લાગે છે કે આવું થયું અથવા તો આવું કર્યું. હકીકતમાં એવું છે જ નહીં. તો ખ્યાલ એ આવે ને? મીન્સ કે છેલ્લા ભાવમાં પુરુષાર્થ હોતો જ નથી એમ. પુરુષાર્થ હોય છે ને, એને અનુભવ થઈ જાય છે એને. પણ હા ગયા ભાવનો પુરુષાર્થ એટલો બધો જબરજસ્ત હોય છે કે આ ભાવ એને કેવળ જ્ઞાન થાય. હા ક્રિયાઓ છોડે ના, ક્રિયા ના છૂટે. હા. દાદા ભગવાને કે એમને આ વખતે જ્ઞાન થયું, એમને જ્ઞાન થયું. 10 લાખ વર્ષની મહેનત કરીને આવ્યા ત્યારે આ ભાવમાં આટલું જ્ઞાન થયું. એ પણ આ ભાવમાં કેમ થયું? વ્યવસ્થિત પ્રમાણે થયું ને. દાદા હા કે વ્યવસ્થિત પ્રમાણ થયું, પણ વ્યવસ્થિત ની અંદર પૂર્યું ત્યારે વ્યવસ્થિત આવ્યું. એવું હા અવસ્થામાં અવસ્થિત થયો ત્યારે વ્યવસ્થિત આવે. વ્યવસ્થિત કે એની મરજીની વસ્તુ નથી. હમ વ્યવસ્થિત સ્વતંત્ર વસ્તુ નથી, સમજી લો વાતને. હા વ્યવસ્થિત તો તમારું બનાવેલું છે. હા તમે મોટા નિમિત્ત છો એની અંદર, હમ અને તમારી સહી છે માટે એવું વ્યવસ્થિત આવે છે. ઓકે. હા હવે આજે જે વસ્તુ, જે ત્રીજી વસ્તુ જે છે એના માટેનું કારણ કે આમાં શાસ્ત્રોમાં કઈ કેવડી ભગવાન એ એના અમુક જે કર્મો એમને દેખાતા હોય કે આવા મારા નિર્વાણ પછી આવવાના છે. નિર્વાણ પછી? સાંભળો સાંભળો સાંભળો, હું તો આપને કહું છું, નિર્વાણ પછી આવવાના છે એ જોવે છે. તો એ સમુદ્ગારની પ્રક્રિયા કરે છે અને એનું જે આયુષ્ય જે છે, કેવળ જ્ઞાન થતા પહેલા આવવાના છે ભાઈ. કેવળ જ્ઞાન પછીની વાત છે. અચ્છા કેવળ ઓકે. હા પછી? હા કેવળ જ્ઞાન પછી પછી જે કર્મો છે આ નિર્વાણ પછી આવવાના હોય તો એ લોકો સમુદ્ઘાતની પ્રક્રિયા કરે છે. હા હા અને એનું જે આયુષ્ય હોય, કર્મનું આયુષ્ય એમના આયુષ્યની બળ કરે છે. હા તો એનો મતલબ શું થયો? તો પછી એને કઈ કર્મો આ ભાવમાં એને બંધાયા. હા એવું નથી ભાઈ, એવું નથી. એ તમે જે કહો છો ને, નિર્વાણ પછી પહેલા તો કશું હોય નહીં.
પછી કશું ના હોય. હવે નિર્વાણ અરે થતા હા, પહેલા એને એવું અરે દેખાય પરેશાની નિર્વાણ નિર્વાણ પછી કાંઈ ન હોય, વસ્તુ બરોબર છે, પણ હે એને પહેલા પણ નિર્વાણ પહેલા એમને દેખાતું હોય કે ભાઈ અવિતા જે છે એટલા માટે સમુદ્રઘાતની પ્રક્રિયા કરે છે, અને એની જ જે વાત હોય કરું કર્મ. છું, એની જ વાત કરું છું. પેલા હવે સાંભળો તમે. પહેલું તો હા, કે નિર્વાણ પછી કશું હોય નહીં, અને નિર્વાણ બરોબર છે. થતા પહેલા અઘાતી કર્મ ખપાવાના બાકી હોય અને એમને લાગે કે સમય ઓછો છે તો સમુદ્ઘાતી કરે. ખ્યાલ હા, આવ્યો ને? પણ હા, એ પણ એ કરતા નથી, એ વ્યવસ્થિત છે. એને એ રીતે કર્મ ખપાવાના રીત છે, પણ એ વ્યવસ્થિત છે, એ કરતા નથી. સમજી લો વાતને. એ તો વ્યવહારમાં શાસ્ત્રમાં એવું લખેલું હોય કે ભગવાન મહાવીરને આટલા કર્મ બાકી હતા એટલે એમણે ખપાવવા માટે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, એ બધું બોલે. પણ એ એક રીત છે કે આવી રીતે આ ખપાવાના છે, ના ખપવાના છે. ના ના, જો એ વસ્તુ જે હોય ને, આ જે વસ્તુ, આનો મતલબ હું આ રીતે સમજુ છું. આ જે હા વસ્તુ જે કર્મો જે હોય, એ કર્મો ગયા ભાવ ના હોય તો આખો આ આયુષ્ય કઈ હિસાબે બંધાયું? બધા જે કર્મો ગયા ભાવમાં લઈને ડિસ્ચાર્જમાં બધા લઈને આવ્યો હોય, એ તો પતી જ હા જવાનું આયુષ્ય પહેલા. આ હા ભાવમાં જે કર્મો પણ બંધાયા હોય એ પતવાના છે તમારે, કઈ રીતે? હા, પતવાના છે કઈ રીતે? આયુષ્ય એ પ્રમાણે જ હોય ને કે તમે જે ગયા ભાવમાં ડિસ્ચાર્જમાં લઈને આવ્યો હોય એ તો તમારા આ ભાવમાં પતી જ જવાના છે. હા એ પછી સિવાય બીજા આ ભાવમાં જે કર્મો બંધાયા હોય એ તમારા આયુષ્ય પછી આવવાના હોય. હા હા, તો હા એટલા માટે એ લોકો સમુદ્ઘાતની ક્રિયા કરે છે. એની જ વાત કરું છું ભાઈ, કે સમુદ્ઘાતી ક્રિયા પણ અમુક જ જણને હોય અને એને દેખાય અને આપણને લાગે કે એને કરી, પણ એકચ્યુઅલી એવું હોતું નથી, એ થઈ જાય છે. સમજો વાતને. કરનાર છે હા, નહીં કોઈ, એ થઈ હા, જાય છે. અને એ અમુક જ લોકોના એક્સેપ્શનલ કેસ હોય કે અમુક લોકોના જ કર્મો એવા હોય કે જે વધારે હોય, એટલે પછી એ એવી રીતે ખપી જાય. હા, એ બરોબર, પણ એ એ ચાર્જ તીવ્ર કરેલા હોય છે એમ ઉપયોગ કઉ છે. છું. એ એ સમુદ્ઘાતી ચાર્જ એટલે શું? કરેલા એ હોય છે આ તીવ્ર ભાવમાં. ઉપયોગ છે એવો. હા, એ બરોબર, પણ આ ભાવમાં ચાર્જ કરેલા હોય છે એમ કઉ છું તમને. ના, આ ભાવમાં કશું ના હોય, બધું ગયા ભાવનું હોય. સમજી લો વાતને. હું તો બધું ગયા ભાવનું હોય, અને ગયા ભાવનું હોય પણ પૂરું થવાનું અમુક લોકોને ના હોય. એટલે હવે પૂરું કરવા માટે શું હોય? તો કે ભાઈ આવી રીતના આને સમુદ્ઘાતી કરો, આત્માને ફૂલાવો, ફૂલે એટલે બધા કર્મો ખરી પડે. તો આ એક બટ નેચરલ સંજોગો વસાત પ્રોસેસ છે. એમણે કરી નથી, થઈ જાય છે. બટ નેચરલ થઈ જાય છે, કરતા નથી. સમજો વાતને. એક મિનિટ, આપણે, હું તમને પરેશ આનંદજી કહું કે હા, આયુષ્ય કર્મ કયા હિસાબે બંધાય? આયુષ્ય કર્મ કેવી રીતે બંધાય એટલે? આયુષ્ય જેટલા તમારા કર્મો બાંધેલા હોય, હા એ દરેકે દરેક જે કર્મો ડિસ્ચાર્જમાં જે પણ કર્મો બાંધેલા હોય, હા ડિસ્ચાર્જમાં જેટલા પણ કર્મો બાંધ્યા હોય એ લઈને આવ્યા હોય એટલું જ તમને આયુષ્ય કર્મ બંધાય. હા બરોબર. રાઈટ? તો હા પછી એમને જયારે દેખાય કે આ જે કર્મ છે મારા આયુષ્ય પછી આવવાનું છે ઉદયમાં. ના હોય એવું, એ જ કહું છું તમને હા, તો ભાઈ. હું તમને હે મોકલાવું ને, તમને પેજ, તમને એ શાસ્ત્રનું જે લખાણ છે તમને મોકલાવું. હા મોકલાવો ને. કોનું લખાણ છે? શાસ્ત્રનું છે. શાસ્ત્રનું લખાણ ને શું કરવાનું? એને જસ્ટિફાઈ કે સર્ટિફાઈડ લોકડી લખાણ છે. એ તો એવું તમને કહે છે, તમને એવું સમજાવવા માટે કહે છે. એ લોકોને સમજણ ના પડે એટલે એ તમને સમજાવવા માટે કહે છે એ કે આ પછી પેન્ડિંગ રહેશે, એટલે પેન્ડિંગ ને પૂરા કરવા માટે આ આવડે આવું કર્યું. આવું કરે જ ના. એક મિનિટ, કરતા હું પદ તમને ઉયડું પછી કરવા ક્યાંથી? એનું ઓલાનું ઉયડું નથી એટલે આવું બોલે છે. તથા ક્રમિક માર્ગમાં આવું લખે ને લખવું પડે એને. તમે વાત એક મિનિટ સમજી શકતા જ નથી. વાતને પકડાતી જ નથી. વાત હું શું કહું છું એ પકડાતી જ નથી વાત. અમુક કર્મો એવી રીતે ખપનારા હોય કે ઓટોમેટિક જ એ સમુદ્ઘાત થાય અને થઈ જાય. એમાં હા, તો હું કરનારું કોઈ છે નહીં. એ તો બોલે, શાસ્ત્રમાં લખવું પડે કે આવું કર્યું એમણે. ભગવાને 72 દિવસ ઉપવાસ કર્યા. અરે એવું ઉદય કર્મ જ હતો, કશું મળે એવું જ નહોતું. પણ આવી વાત બહાર ના બોલાય. હા, એક મિનિટ પરેશાન, હું તમને આ જે વાસ્તુ છે એમાંથી તમને હું વાંચું છું ત્યારે સાંભળો. વેદનીય વધારે હોય તે કેવડી સમુદ્ઘાત કરે, સમાન હોય તે ન કરે એમ કહ્યું. પરંતુ જે કેવડીઓને વેદનીય આદિ 3 કર્મો આયુષ્યથી હીન હોય તો તેઓ શું કરે? સમુદ્ઘાત કરે કે ન કરે?
કોઈ પણ કેવલી ભગવાને વેદનીય આદિ 3 કર્મો આયુષ્યથી હીન હોતા જ નથી, કારણ કે 3 કર્મો પ્રતિ સમયે બંધાય જ છે. જ્યારે આયુષ્ય કર્મ પૂર્વના ભવમાં જ, અને તે પણ એક જ વાર બંધાય છે, માટે વેદનીય આદિ કર્મો કદાપી ઓછા હોતા જ નથી, માટે સમુદ્રઘાત કરવા ન કરવાની વાત રહેતી જ નથી. પછી ઉપર જે લખે છે, આ આયોજન કર્યા બાદ જો વેદનીય 3 કર્મો આયુષ્યથી અધિક હોય તો તે ભગવાન કેવલી સમુદ્રઘાત કરે છે, અને જો વેદનીય આદિ 3 કર્મો આયુષ્યની સાથે સમાન લાગે તો સમુદ્રઘાત કરતા નથી. માટે શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વ કેવલી ભગવાન તો આયોજિકાકરણ કરે છે, પરંતુ કેવલી સમુદ્રઘાત કોઈ કેવલી ભગવંતો જ કરે છે, કોઈ કેવલી ભગવંતો કરતા નથી. સમુદ્રઘાત કર્યા વિના પણ અનંત કેવલી ભગવંતો મોક્ષે ગયા છે. હા, સમજાઈ ગયું. એમાં શું મોટી વાત છે? તમને હું જે કહું છું તે વાત પર વિચાર કરજો, તમને સમજાઈ જશે. તમને વાત પકડાઈ નથી હજુ. હું જે કહું છું તે ખૂબ વિચાર કરજો એની ઉપર, તમને ઓટોમેટિક સમજાઈ જશે. બરોબર? આમાં કરવાનું કશું આવતું જ નથી. એ બટ નેચરલ પ્રોસેસ જ છે. બટ નેચરલ પ્રોસેસ છે આ. ઓકે, આપણે દાદા ભગવાન કોઈ આપણે એમાં કઈ લખ્યું છે? તમને કઈ ખ્યાલ હોય તો? શું? આ બાબતમાં છેલ્લો ભાવ ડિસ્ચાર્જ જ હોય છે. હા, ડિસ્ચાર્જ જ હોય. ડિસ્ચાર્જ ના હોય તો પછી તો પાછો ભાવ આવે કે ના આવે? અરે પણ એ વસ્તુ પ્રતિક્રમણ કરીને તમે ઉડાડી શકો કે ના ઉડાડી શકો? ના ઉડાડી શકાય. કેમ ન ઉડી શકે? ના ઉડી શકે કશું. પ્રતિક્રમણ થી થોડું રહી જ જાય. પ્રતિક્રમણ પછીની વાત છે એકદમ. છેલ્લે તો પ્રતિક્રમણ નથી રહેતા સાહેબ. કેવળ પછી પ્રતિક્રમણ રહેતા નથી. કેવળ પહેલાની વાત કરું છું. હા, તો કેવળ પહેલા તો હોય જ ને, એમાં શું મોટી વાત છે? હા, પણ એ ચાર્જ જે ભાવમાં ચાર્જ કરેલો એના માટે પ્રતિક્રમણ કરે ને? ના, જે વસ્તુ ડિસ્ચાર્જ થઈ રહી છે તેમાં લોકોને વ્યવહાર બરાબર નથી દેખાતો એટલે પ્રતિક્રમણ કરે છે, અને પોતે પોતાના સ્વભાવમાં નથી રહેતા તેના પ્રતિક્રમણ હોય છે. વ્યવહારના પ્રતિક્રમણ એ લોકોને બહુ ઓછા હોય. એમના પ્રતિક્રમણ સ્વભાવમાં પ્રતિક્રમણ એટલે શું કે પોતે પોતાનો સ્વભાવ છોડ્યો માટે પોતાના સ્વભાવમાં આવવા માટેની વાત કરવી, તે વાત છે. એને પ્રતિક્રમણ કહેવાય. હજુ તો પ્રતિક્રમણ કોને કહેવાય નથી કોઈને ખબર. પ્રતિક્રમણ એટલે શુદ્ધાત્મા પદ છોડ્યો અને બહાર નીકળ્યો, એને અતિક્રમણ કહેવાય. એટલે પાછો બહાર આવવા માટે, પાછો જવા માટે જે પ્રોસેસ કરે, ધેટ ઇઝ કોલ્ડ પ્રતિક્રમણ. યસ, બરોબર છે. હવે આ બીજી બધી વાતો શું કરવાની? આપણે તો કોઈ દુઃખ આપ્યું એટલે આપણાથી દુઃખ આપ્યું, અથવા તો આપણને દુઃખ આપ્યું તેના પ્રતિક્રમણ કરીએ. હવે ખરેખર તો પ્રતિક્રમણ કઈ શું વસ્તુ છે કેમનું જ ખબર પાડવાની. એટલે આપણે ઓલી જે દાદાજીએ કીધું ને કે તમે જેટલા બધા ઉલટા ચાલ્યા એ બધું તમારું અતિક્રમણ હતું. હા, તે પ્રતિક્રમણ બટ નેચર જ થયા રાખે. બટ નેચર જ થાય, કારણ કે પોતાને પોતાનું સુખ છોડવું નથી. હા, એટલે બધું જે ખોટું જે સુખ બધું માનેલું હતું એ અતિક્રમણ હતું. હા, સુખ ને એ તો બહુ સ્થૂળ ભાગ છે. હા, એ તો સ્થૂળ ભાગ છે. એ તો તૂટી ગયા પછી પણ અમુક સંજોગો, અમુક માન છે, અમુક લોભ છે, સૂક્ષ્મ લોભ કે જે કોઈને ના ખબર પડે તેના પક્ષમાં પડ્યા હતા, તેના વિચાર આવ્યા, તેના પણ પ્રતિક્રમણ પોતે કરે. હા, નહીં પણ એ વસ્તુ બેઝિકલી ફંડામેન્ટલી શું હોય છે પરેશાન, મને સમજાય છે ત્યાં સુધી, એ જે સુખ બીજામાં સુખમાં એના હિસાબે બીજા બધી જે માન્યતાઓ બધી ઉભી થઈ બીજાની વાત નહીં, ફાઇલ નંબર 1 ની વાત. ફાઇલ નંબર 1 માં પેટો એ જ ગુનો. ના, ફાઇલ નંબર 1 ની જ વાત કરું છું. ફાઇલ નંબર 1 જ જે છે ને, સુખ જે માનેલું હોય એના હિસાબે 1 નંબરની ફાઇલ ને જેટલી બધી માન્યતાઓ બધી ઉભી થઈ ગયેલી હોય એમાં અમુક માન ને આ ને તે ને બધી એટલે માન્યતા ઉડે છે. માન્યતાને ઉડાડવાના પ્રતિક્રમણ છે. એ માન્યતાના પ્રતિક્રમણ કરવાનું. હા. માન્યતા, એ બધી માન્યતા ઉભી થયેલી હતી એટલે કે ને કઈ ખૂને ખાંચરે બધે ઠેકાણે ભરી આવ્યો હતો એ. હા, એ તો છે જ ને. હવે તો ક્યાં ના પાડીએ સાહેબ. ખૂને ખાંચરે ભર્યા હોય તો એ બધા જે હતા એ પ્રતિક્રમણ. એ જ કરવાનું ને. કેવળ જ્ઞાન થતા સુધી આ જ ધંધા કરવાના છે. બીજું શું કરવાનું? એ જ કરવાનું છે ભાઈ. આખા દિવસમાં કમલેશભાઈ નો પક્ષ કેટલો લીધો એ જોવાનું. હા, ચાલો, સચ્ચિદાનંદ.
જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. કમલેશજી. આ બીજો એક પ્રશ્ન છે, બીજા કોઈને ના હોય તો લઉં. ના, બીજા છે બોલો. લાઈનમાં, ઓકે, બીજા પાછળ. લાઈનમાં છે, પછી ટાઈમ હશે ને તો તમને કહું છું. ઓકે. ઓકે ઓકે. ઓકે, જય સચ્ચિદાનંદ કમલેશભાઈ. નેહાબેન, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. પરિતાનંદજી, સચ્ચિદાનંદ બોલો. હવે નેહાને એવું નક્કી થાય છે કે પ્રજ્ઞાના પક્ષમાં જ રહેવું છે હે? અને એના માટે પ્રજ્ઞાના પક્ષમાં જ રહેવું છે હા હા, અને એના આધારે શક્તિ પણ માંગે છે દાદા પાસે. હવે બરોબર. એનો વ્યવહાર જયારે ઉકેલાય છે ત્યારે કેવું થાય છે કે પ્રજ્ઞા બતાવે છે એટલે પ્રતિક્રમણ થોડા અંશે થાય, કોઈ વાર રહી જાય. હા સામે વ્યવસ્થિત શક્તિનો અનુભવના આધારે કહું છું કે હવે સામે વ્યવસ્થિત સમજાય, પોતાની ભૂલ દેખાય. હા પણ હવે એવો વિચાર આવે છે કે આ વ્યવહાર ક્યારે યાદવાત થશે હા એકદમ, કે પછી જેવા ભાવે વીત્યો છે એવો જ ઉકેલાય કરશે. હા. એટલે પ્રશ્ન આવો થાય છે કે આ વ્યવહાર ક્યાં સુધી આવો નવ રહે છે. પ્રજ્ઞાનું એવું છે કે આ વ્યવહાર જે ઉકલી રહ્યો છે તે વ્યવહારની અંદર તમે જેટલી આજ્ઞા રાખશો, આજ્ઞાને હાજર રાખશો, તમે હાજર રહેશો, એટલો એ સ્યાદવાદ થતો જશે. એની મેતે જ એમ દિવસે દિવસે તમારા વ્યવહાર સુધરતા જશે. ઓટોમેટિક જ તમને ખબર પડશે કે આજથી 25 વર્ષ પહેલા મારો કેવો વ્યવહાર હતો, હવે 10 વર્ષ પહેલા કેવો છે, અત્યારે કેવો છે, અને અત્યારે જેટલી ભૂલ તમને તમારી દેખાતી જાય એટલો વ્યવહાર સ્યાદવાદ થતો જાય. અને પછી તો જેમ આજ્ઞા વધારે દેખાય, જેમ બધાની અંદર શુદ્ધાત્મા વધારે વધારે દેખાય અને એની વેલ્યુ લાગે. જેમ તમે લગ્નમાં જાઓ ને તો બહેનોને કયા ઘરેણા પહેર્યા જ ને એ જ તમે જુઓ વધારે. તો એવી રીતે આપણને બધાની અંદર શુદ્ધાત્મા જોવાની લગ્ની લાગે. એ મોસ્ટ વેલ્યુએબલ ચીજ છે. જેમ સોનાના ઘરેણા જોવે છે બહુ વેલ્યુએબલ લાગે છે, તેમ શુદ્ધાત્મા જોવા વેલ્યુએબલ લાગતા થઈ જાય એટલે વ્યવહાર આખો સ્યાદવાદ થતો જાય. ખ્યાલ આવે ને? વ્યવસ્થિત ની આજ્ઞા સમજાય એટલે વ્યવહાર સ્યાદવાદ થતો જાય. સંભાવે નિકાલ કરવાની થતું આ ફાઇલ છે અને એનો સંભાવે નિકાલ કરવાનો છે એવું સમજણ પડે એટલે સ્યાદવાદ થતો જાય. કારણ કે સ્યાદવાદમાં આગ્રહ હોતો નથી. અને કોઈને પસંદ પડે કે ના પડે તમે વાત તમારી મૂકો છો, આ આવું છે, તમે આગ્રહ રાખતા નથી. સ્યાદવાદમાં આગ્રહ ના હોય. સ્યાદવાદમાં ઇટ ઇઝ એક્સેપ્ટેબલ ટુ એવરીવન બટ ડઝન્ટ હર્ટ એનીબડી. એવરીબડી અન્ડરસ્ટેન્ડ્સ ધેટ, કારણ કે તમારી દ્રષ્ટિમાં એ શુદ્ધાત્મા છે એટલે એ સ્યાદવાદ થતું જાય ઓટોમેટિક. અને સ્યાદવાદ થાય ત્યારે જ તમે મોક્ષે જઈ શકો, નહીં તો મોક્ષે કેવી રીતે જવાય? મોક્ષે રોકે છે કોણ તમને? મોક્ષે જવા માટે રોકે છે કોણ? દીકરો રોકે છે ને કે હસબન્ડ રોકે? હા, તો પોતે એટલે પોતે કોણ? ના, નેહાના કશા ને નેહા એ અહંકાર જે છે ને તે હજુ સ્યાદવાદ નથી થયો. એ અહંકાર ઓગળી જાય એટલે સ્યાદવાદ થતો જાય એટલે મોક્ષે ગયા. સ્યાદવાદ એટલા માટે થવાનું કે કોઈ તમને રોકી ના શકે મોક્ષે જતા. એટલે સ્યાદવાદ થઈ જ છૂટકો. ખ્યાલ આવે ને? કોઈ રોકી શકવાની કોઈની તાકાત જ નથી. કોઈ રોકી શકે નહીં. ભૂલ જુએ તો રોકે ને. સ્યાદવાદ એટલે ભૂલ રહિત થઈ ગયું. કોઈનું પણ પ્રમાણ ના દુભાય એવું થઈ ગયું. સમજી જાય માણસ એકદમ કે બરાબર છે એટલે બધા તરફથી ગ્રીન સિગ્નલ મળી જાય. કોઈ કરતા કોઈ રોકી ના શકે તમને, ત્યારે સ્યાદવાદ થઈ જાય. ચેલેન્જ બંધ થઈ જાય. ઓલો શું કહેવાય, ચેલેન્જ એટલે શું કહેવાય ને, ઓલું શું કહેવાય, હે ઓલું શું કહેવાય, પડકાર બંધ થઈ જાય. પડકાર બંધ થઈ જાય ત્યારે સમજવાનું કે હવે સ્યાદવાદ થવા માંડ્યું. ખ્યાલ આવે? હા, એ ઈગોનો એક બહુ મોટો ભાગ છે જે આપણને મોક્ષે જતા રોકે.
પડકાર બંધ થતો જાય, પડકાર બંધ થતા જાય બધી બાબતમાં, ધીરે 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 બંધ થતા જાય. પડકાર જ ના કરે, કારણ કે એને ખબર પડી કે વ્યવસ્થિત શક્તિ કરતા જ પછી શું કામ પડકાર કરવાનો? પડકાર ક્યાં સુધી કરે? પોતાને કરતા માને છે ત્યાં સુધી. એટલે વ્યવસ્થિત શક્તિની સમજણ પાકી થતી જાય. બાકી થતી જાય Right. એટલે પછી કોઈ દોષિત ના દેખાય ને. હવે ત્યારે કોઈ પછી- દોષિત ના દેખાય એટલે વાણી પણ એવી જ નીકળે, બરાબર. એટલે ચાર્જમાં જ થઈ ગઈ. Right. અને છતાં કંઈક એમાં ભૂલ હોય તો તમે અંદરથી એને રિપેર કરી નાખો કે મારી સંભાળ નિકાલ કરવાનો છે, આ ચલો આને ચોકડી મારો, એટલે અંદરથી ચોકડી વાગે અને બહાર ભલે આમ તેમ નીકળે. એટલે સ્યાદ વાત અંદરથી થઈ ગયું, બહાર આવતા વાર લાગશે, તે આવશે પછી. બરોબર. પછી હમણાં એવું થયું કે કેટલા દિવસથી બહુ ડાયરિયા થઈ ગયા હતા. હા તો દાદાનું આમ મારા ને તો જોડે રાખેલું પણ નામ લેવાનું તો મન જ ના થાય, કારણ કે એટલી બધી વીકનેસ અને એટલા બધા ડાયરિયા અંદર સારું ફીલ ના થાય. તો પછી મને થયું કે આ પ્રફુલ્લાબાના નાકમાં નળી હતી અને કેટલા કેવા રહ્યા વિજયનાનંદજીના મમ્મી. તો પછી મને એમ થયું કે આ મને કેમ આવું આવતું નથી યાર. એવું થતું હતું. મને થાય કે આ નેહાને કેમ દાદાનું નામ દેવું, એક દિવસ તો બિલકુલ આમ મન જ ના થાય એવું થયા કરતું હતું. એટલી બધી વેદના પણ આમ છૂટું રાખતી હતી, પણ દાદાનું આમ કશું કીર્તન ભક્તિ કે એવું બધું બોલવાનું કે એવું અંદરથી થાય નહીં, ઊભું ના થાય. તો તો મને ના થયું થાય, પણ એ તમને ખબર પડી ને કે તમે શુદ્ધાત્મા છો તે ને આને થાય છે તે. હા એ ખબર પડી, એ સતત હા પણ એ રાખવાનું, ભલે નામ લે ના લે તો કે નેહા હજુ કેમ કાચી પડું છું તું, કહેવાનું. અથવા તો એમ કહેવાનું, ચાલો તું શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું કે નથી શુદ્ધાત્મા. તો ઉપરથી વાક્ય મૂકવાનું, નિહારી નિહાર કરે છે અને હું નિહારીને જાણું છું. ખ્યાલ આવે ને? એ ઉપયોગ મૂકવાનો, કારણ કે એ પૂતગલ અવસ્થા છે. ડાયરિયા થવા એ પૂતગલ અવસ્થા છે, અને પૂતગલ અવસ્થામાં આપણને એટલી બધી અસર થઈ ગઈ કે આપણે આપણા સ્વભાવને ચૂકી ગયા. એટલે ગમે તેવી પૂતગલ અવસ્થા હોય પણ આપણે આપણા સ્વભાવને છોડીએ નહીં, પછી સ્યાદવાદ આવતું જાય. ખ્યાલ આવે ને? પણ આવશે આવશે આવશે, એની કઈ જરૂર નથી, રાતોરાત ના આવે, પણ જેમ સમજાય પછી સ્યાદવાદ થતું જાય. સમજાયા વગર સ્યાદવાદ ના થાય. આપણે સ્યાદવાદની ઊંધું જ ચાલ્યા, અહંકારના પક્ષમાં ચાલ્યા એટલે સ્યાદવાદની ઊંધું ચાલ્યા કહેવાય. એટલે હવે દિવસે દિવસે અહંકાર ઓગળતો જાય છે, આપણી દ્રષ્ટિ અહંકાર પર પડે છે. જેટલી દ્રષ્ટિ અહંકાર પર પડે એટલો સ્યાદવાદ થતો જાય. એટલે ઓપન માઇન્ડ થાય, ઓપન માઇન્ડ. જેટલું ઓપન માઇન્ડ થાય એટલું બહુ મોટું કામ થાય. ખ્યાલ આવ્યો? એટલે સત્સંગની જરૂર ને, સત્સંગની જરૂર કેટલા માટે કે જે દ્રષ્ટિ તમારા અહંકાર પર તમારી પડતી નથી તે પડે, કોઈ પણ વાત નીકળે ને કરીને. અને તમે શુદ્ધાત્મા પદ જે નહોતા રહેતા તે સહેજે સત્સંગમાં રહેવાય કે હું શુદ્ધાત્મા છું. તો કે ભૂખ લાગી હોય તો કે કોને ભૂખ લાગી, કંટાળો આવી તો કોને કંટાળો આવે છે, આ બરાબર નથી બોલતા તે ખબર પડે, આ બોલે છે તો મજા આવે છે તે ખબર પડે, પણ પોતાનું શુદ્ધાત્મા પદ ચૂકે ના. એ બહુ મોટી વાત છે. પણ ઘરે જાય ને એટલે પછી એમ થાય કે આ મારું ઘર, મારો હસબન્ડ, આ મારું 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 વળગી પડે પાછું. જે સત્સંગમાં નહોતું વળગતું તે વળગે એટલે પછી પાછી એવી અસરો થાય. ખ્યાલ આવે ને? એટલે ઘરે જતા જતા પછી પાછા પ્રતિક્રમણ કરવા પડે કે હે દાદા ઘરે જાઉં છું પણ મને જરાક જાગૃતિ રહે શક્તિ આપજો. કારણ કે આ ઘરની ઉપર ચિતરેલું છે કે આ મારું ઘર, મારું ફેમિલી, આ મારા માણસો, એવું બહુ ચિતરેલું છે. એટલે જેવો ઘરમાં આવે ને તરત જ ચાલુ થઈ જાય બબાલ. આપણને લાગે સારું સત્સંગમાં હતું, સારું હતું, આ ઘરમાં ખોટા આવ્યા. એવું થયા કરે છે કે એમ જ પડી રહીએ. હા બરોબર. સરસ, બહુ સરસ. હા જય જય સચ્ચિદાનંદ. 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 નેહાબેન, અજયભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેન્દ્રભાઈ અનમ્યુટ કર્યો સાહેબ. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ સાહેબ, પ્રવેશાનંદજી, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બોલો બોલો સાહેબ. અરે સાહેબ, આ પેલા કમલેશભાઈ ની વાતમાં બહુ મજા પડી હા. ગઈ. હે કમલેશભાઈ ની વાતમાં બહુ મજા પડી ગઈ હમણાં. અચ્છા. કારણ કે એ પેલા શાસ્ત્રો વાંચે છે અને પછી હા અંદર ખોવાય છે. હા દાદા એવું કીધું કે તમે શાસ્ત્રો વાંચવાની હા. જરૂર જ નથી. પહેલા તો વાંચવાની જરૂર નથી, અને વાંચો તો કોઈની હાજરીમાં વાંચજો. અને વાંચો તો દાદાની દ્રષ્ટિ ત્યાં આગળ વાપરો તો તરત એ વસ્તુ ફટ દઈને સમજાઈ જાય. ના એ વાપરી શકે નહીં ને, એવું એટલે થાય છે. ભગવાને કીધું છે શાસ્ત્રો શસ્ત્ર છે. હા હા, પણ એ તો જ્ઞાન નથી મળ્યું તો આ વાત થાય. પણ આપણને તો જ્ઞાન મળ્યું છે ને, આમ ફટાક દઈને તારો મળી જાય છે વાંચીએ. યસ 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 કરેક્ટ. ભગવદ ગીતા વાંચું છું હમણાં, પણ હા મને આમ એકદમ એક્ઝેક્ટ આમ તારો બેસી જાય કે આ દાદાએ કીધું એ જ જો આ છે આ છે ગમે તે કર્યું. બરોબર છે. આપણે હવે ભગવદ ગીતા વાંચવી હોય તો વાંચવાની, પણ આ મહેન્દ્રભાઈ વાંચે, પણ એના કરતા છે ને, એના કરતા આપણા મનને વાંચીએ બહુ સરસ છે. એ તો બરાબર જ છે, એ તો બહુ મોટી વાત છે. હા, મનને વાંચવું, અથવા તો બહાર જઈને શુદ્ધાત્મા જોઈને આવવા અડધો કલાક. ખરી વાત છે. એ જ મનને વાંચવું બહુ મોટો પુરુષાર્થ છે, બહુ મોટો પુરુષાર્થ છે. બહુ મોટી વાત છે. આપણને બહુ ઈઝી લાગે, મનને વાંચવું બહુ ઈઝી છે. ના ભાઈ, જોજે તું આ મનને તું પોતાનું માને છે પહેલા તો. હજુ તો મનના જે વિચારો આવે છે, હજુ તો એને તું ગમે ત્યારે વળગાડી દે જ ગળે. હજુ તને ખબર જ નથી કે કોને વળગાડવા ને કોને ના વળગાડાય. બરાબર છે. એટલે એમાં બહુ કચાશ છે. એટલે બધી આ બહારના અવલંબનની લેવાની જરૂર પડે. નિરાલંબ એવું સ્વરૂપ પ્રાપ્ત થયા પછી આજ્ઞાનું અવલંબન લેવાનું છે. ભગવાને કીધું. કેમ આજ્ઞાનું અવલંબન લેવાનું? તો કે પોતાને નિરાલંબ સ્વરૂપનું અનુભવ કરવા માટે. બરાબર. ખ્યાલ આવ્યો ને? જે કઈ વસ્તુ બાધક છે, એ બાધકતા કાઢવા માટે 5 આજ્ઞા આપેલી છે. હવે આપણે બીજી વાત સમજવા જઈએ તો મુશ્કેલી પડે. તો એના કરતા મુશ્કેલી વધારવાની કે ઘટાડવાની? ઘટાડવાની હોય. હા, એટલે સીધે સીધી 5 આજ્ઞા મળી છે, તો એ માર્ગ પર ચાલ્યા કરો, બધી વાત સમજાતી જશે. આખા બધા શાસ્ત્રોનો સાર 5 આજ્ઞામાં આપી દીધો. બધા શાસ્ત્ર આપી દીધા આખા 5 આજ્ઞા. શાસ્ત્રનો સાર નહીં, સારનો સાર. અર્ક આપી દીધો, અર્ક. અર્ક આપી દીધો. પણ આપણને 5 આજ્ઞા સમજાઈ ગઈ એવું લાગે છે આપણને. બરાબર છે. ક્યાં ચૂકાય છે અથવા તો કેમ ચૂકાય છે એની હજુ સમજણ પડતી નથી. વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલું તમને દિવસમાં કેટલી વખત રહે છે એ જોવાની જરૂર છે. હા, ખરી વાત છે. હવે ઘરમાં હું એકલો રહેતો હોઉં કે 10 જણા રહેતા હોય, મને ફાઇલ સ્વરૂપે લાગે છે કે નહીં? આ ફાઇલ નંબર 1 ફાઇલ લાગે ને તો મોટા મોટું શાસ્ત્ર ભણી લીધું કહેવાય. ખરી વાત છે, ખરી વાત છે, બહુ મોટી વાત. ફાઇલ નંબર 1 આપણને ફાઇલ તરીકે દેખાય, ફાઇલ તરીકે. તો બધા શાસ્ત્રો આવી ગયા સાહેબ. બરાબર છે. આ ફાઇલ નંબર 1 ફાઇલ લાગતી જ નથી આપણને. આપણે એનો ગર્વ લઈએ છીએ, ગર્વ. હું જ છું. હા, એ ફાઇલ નથી લાગતી. મોટા મોટા માણસોને મેં જોયા, દાદાની બહુ ભક્તિ કરે છે, જબરજસ્ત ભક્તિ કરે, પણ એને ફાઇલ નંબર 1 ફાઇલ નથી લાગતી. ખરી વાત છે. એ આજ્ઞામાં રહેવાની વાત કરે છે, પણ આ ફાઇલ છે એ નથી લાગતું એને. ભાગે આ જ ચાલે છે. હે? મોટા ભાગે બધાને આ જ ચાલતું હોય છે. નહીં, આજ્ઞામાં હું રહું છું, બહુ વાત કરે છે, આજ્ઞામાં રહું છું, આજ્ઞા પાડું છું, આમ કરું તેમ કરું. અરે પણ આ ફાઇલ છે એ તો સમજતું. આજ્ઞા પાડે તો આ થાય જ નહીં. હા, પણ એ આજ્ઞા પાડે પણ ફાઇલ નથી સમજતો. એ તો આજ્ઞા એના પ્રમાણેની પાડે છે, એ વાત પછીની છે, પણ ફાઇલ નથી. આ ફાઇલ છે. ફાઇલ એટલે શું સાહેબ? કે મારે તમારી સાથેનું જે ઋણાનુબંધ છે ને, લેતી દેતી જે છે ને, લેતી દેતી, તે શુદ્ધાત્માને તો બાજુ પર રહ્યા, પણ આ અહંકાર એટલે સૂક્ષ્મ ભાગ અને સ્થૂળ ભાગ,
તે સ્થૂળ ભાગ માં જે સુખ આવે કે દુઃખ આવે એના આધારે અસરો અહંકારને જાય, મમતાને બરાબર જાય. ખ્યાલ બરાબર આવ્યો? હવે આ બંને વસ્તુ એના પોતાની ટ્રાન્ઝેક્શન છે, આપણે એમાં છે નહીં. ખરી વાત આપણે એમાં છે નહીં, ખરી વાત પણ 100%. આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ કે તમે આમ કેમ કર્યું, તમે આમ શું કામ કરો છો. એટલે ફાઇલ લાગતી દેખાતી નથી, બરાબર છે અને ફાઇલ ના દેખાય એટલે પછી ફાઇલ નંબર 1 તમારી પર ચડી બેસે. એટલે શુદ્ધાત્મામાં રહેવા દે ના. બરાબર છે એકદમ પાકી વાત. એટલે આ ફાઇલ નંબર 1 સમજાવીને દાદા ભગવાન કહે કે આ ફાઇલ નંબર 1 એવી લાગે કે આ ફાઇલ છે, તો જા તમારું કલ્યાણ થઈ ગયું. કલ્યાણ તો એટલે હું ઘણી વખત કહું કે ભાઈ હાથમાં સાપ પકડે છે તું, તો કે ના પકડું, અને મેં પકડ્યો દેખાય તો કે તરત છોડી દઉં. તો એવી રીતના ફાઇલ નંબર આવી છે. બરાબર ક્યાં માટે તું એમાં હાથ નાખું છું, તો કે હજુ તને સાપ જેવી દેખાતી નથી. વાત સમજવી પડે સાહેબ. બરાબર છે બરાબર છે. હા, હવે હું ચૂકી જાઉં છું, હું કઈ નથી ચૂકતો એવું નથી, હું ચૂકી જાઉં છું, પણ વાત મને પકડાય છે કે આ આવું છે. બરાબર છે. તો એ તો મને એવું લાગે કે મોટે ભાગે બધા મહાત્માઓને પકડાય છે ત્યારે જ આ બધા પ્રશ્નો ઉભા થાય છે. ઉભા થાય છે. બરોબર છે. છે જ. ત્યારે પ્રશ્ન પૂછે છે ખરા બીજા સમાધાન માટે, પણ બધા સમાધાન બધું અને જુદું પડી ગયેલું છે એમાં 100%ની વાત છે. જરા કઈ બેમત નથી એમાં. કરેક્ટ. એટલે પ્રતિક્રમણ ની વાત આવી ને પેલી ડિસ્ચાર્જ ની વાત આવી ને, તો મને પેલું એવું દેખાયું આમ કે ભાઈ આ બધું છે તો ડિસ્ચાર્જ જ, પણ તમને ડિસ્ચાર્જ લાગતું નથી કે આ ડિસ્ચાર્જ છે. હું કરું છું, મારાથી થયું એ તઈ પકડાઈ ના, પોતાનું ડિસ્ચાર્જ લાગે છે અને બીજાનું ડિસ્ચાર્જ લાગતું નથી. એ તો બરાબર છે, પણ તોય કરતા ભોગતા બને છે એટલે ભોગતા થાય છે. પણ એટલે એમાં જ જાગૃતિ રાખવાની છે ને. હવે હા, એમાં જાગૃતિ રાખીને પૂરું કરવાનું. એટલે કોઈ શાસ્ત્રની જરૂર જ નથી ખરેખર આપણને તો. હા, એટલે વાત સમજી લીધા પછી બધું ઈઝી થઈ જાય છે. એટલે આપણને તીર્થંકરોનું જ્ઞાન મળી ગયું છે, પણ આપણે 24 તીર્થંકરોનું સાહેબ, હા 24 તીર્થંકરોનું. ખરી વાત છે. 24 નું મળી ચારે ગયું. બાજુથી એટલા બધા આપણને ફોડ પડ્યા છે કે વાત નહીં કરવાની. હા, ખરી વાત છે. અને એ દશામાં આપણે એટલા બધા એ છે, માલ ખરાબ ભરેલો છે કે એની કિંમત નથી સમજાતી. ખરેખર એવું છે. પણ આવશે બધાને આવશે. આવશે તો ખરું ને. હવે લાવવું છે તો આવશે જ ને. કમલેશભાઈ ને કે ચિંતા ના કરશો, તમે જઈ જ રહ્યા છો એ બાજુ. ના, આવશે ચોક્કસ આવશે. આવવાનું તો ખરું જ ને. સચ્ચિદાનંદ. સાહેબ ટાઈમ છે કમલેશભાઈ નો લેવો છે? એમનો એક પ્રશ્ન પેન્ડિંગ છે. કમલેશભાઈ નો પ્રશ્ન લેવો છે? ટાઈમ છે? લઈ લો. ઓકે કમલેશભાઈ, અઠવાડિયું જાય અથવા તો કાલ પાછી રાહ જોવી પડે 24 કલાકની. હા, અઠવાડિયાની રાહ જોવી પડે. અઠવાડિયાની રાહ જોવી પડે. હા, એટલે કઉ છું લઈ લો. બોલો મહેન્દ્રભાઈ, તમારું મ્યુટ કરજો ને સાહેબ. તમારું મ્યુટ કરો, મારે થતું નથી. હા, બોલો કમલેશભાઈ. હા, આપણે પરેશનજી, આપણે ગઈકાલે દાદાની જ્ઞાનવાણી સાંભળી રહ્યો હતો, જ્ઞાનવાણી 2. એમાં દાદા કહે છે ક્રમિક માર્ગ વાળા આત્માને અકર્તા રૂપે જુએ તો પણ નુકસાન થાય, એવું કહેતા હતા. કેમ કે આત્મા થયા વિના પરેશાન છે નથી. બોલો. કેમ કે આત્મા થયા વિના આત્મા અકર્તા ન કહેવાય. બરોબર. તેથી અકર્તા બોલે તો કામનું નહીં. સંકિત ને પ્રાપ્ત થયેલા નથી. આત્મા થયા વિના આત્મા કરતા જ છે. તેથી આત્માને કરતા માનીને જ આગળ વધવું પડે. કરેક્ટ.
હા, આ જે વસ્તુ છે. હવે હા બીજું કે છે જ્ઞાની વિના કોઈ આત્મા અનુભૂતિ ન કરાવી શકે. હા રાઈટ. હમ તો અત્યારના આપણે જે છે કે અત્યારના દાદા ભગવાન આપણે પ્રત્યક્ષ હાજરી નથી, તો એમની અત્યારના આપણે જે છે એની સૂક્ષ્મ હાજરી વડે આપણે જે જ્ઞાન વિધિ કરે છે એમાંથી એમને બધી આત્માની અનુભૂતિ થાય છે. એ તો જેમનું જેટલું સ્ટેજ, જેમને જેટલો ખુલ્લો થયો, જેમને જેટલો અનુભવ વધતો એટલું પ્રમાણે થાય. ઓકે, ખ્યાલ આવ્યો ને? ઓકે. એટલે અનુભવ એટલે દરેક જણાને પોતાનું ડેવલપમેન્ટ હોય એ પ્રમાણે અનુભવ થાય. એ જેવી જાગૃતિ એ પ્રમાણેનો અનુભવ થાય. હા, પણ એ આપણે તો એટલું જ આત્માનો સમજવાનું કે કોઈના જ્ઞાનથી એ જ્ઞાન નિમિત્ત છે. આપણને આપણી ભૂલો દેખાય છે કે નહીં? તમને તમારી ભૂલો દેખાય તો આનંદ થવો જોઈએ. જો આનંદ ના થાય ને ડિપ્રેશન થાય તો એ કરેક્ટ જ્ઞાન નથી. હા, આનંદ થવો જોઈએ, અને આનંદ થાય એટલે દિવસે દિવસે વધારે પ્રકાશ થાય ને વધારે ભૂલ દેખાય. અને પછી પોતાને આ વિજ્ઞાન બરાબર એક્ઝેક્ટ સમજાતું જાય તો સમજવાનું કે કૃપા થઈ ભગવાનની. ઓકે. એટલે એટલે આનો મતલબ એટલે મને બરોબર સમજાય. એટલે જ્ઞાની વગર પણ સપોઝ કે જે હોય અત્યારે કોઈ દાદા નથી પણ દાદાની આપતાવાની અથવા તો કોઈ સત્સંગ સાંભળીને એને પણ થાય કે ના હવે આ વસ્તુ એને સમજ પડે છે કે આત્મા અકર્તા છે, વ્યવસ્થિત કરતા છે, હું કરતા નથી, એ વસ્તુ એને સમજ પડે છે અને ધીરે ધીરે ઉપયોગમાં રહી પણ શકે છે. ના ના, તો એ જ્ઞાની ના કહેવાય ને. જ્ઞાની તો કોને કહેવાય કે જે દાદા ભગવાનને મળેલા છે તે, એને જ્ઞાની કહેવાય. પણ એ આંશિક જ્ઞાની, પૂર્ણ જ્ઞાની નથી. હા, પણ બધા લખે છે આત્મજ્ઞાની. આત્મજ્ઞાની એટલે શું પણ ભાઈ? અંશે કરીને કે પૂર્ણ? હા, એ કોઈ કહેતું નથી. આત્મજ્ઞાની તો છે જ. હા, ખ્યાલ આવ્યો ને? એટલે એટલે એ વિચાર માંગી લે ભાઈ આ બધી વસ્તુઓ. એ બધું એટલે અત્યારના આપણે જે દાદા નથી તો અત્યારે જે જ્ઞાન લીધું હોય, બધાએ જ્ઞાન જે લીધું હોય એ આપણે એ લોકો જ્ઞાની કહી શકાય. પણ જે જ્ઞાન વિધિ લે છે ને એને પૂર્ણ સમજીને જ લેવાની. જો પૂર્ણ સમજીને ના લે તો એને ફાયદો ના થાય. ઓકે. એને તો પૂર્ણ સમજીને જ લેવાનું, તો જ કામ થાય સાહેબ, નહીં તો કામ ના થાય. ઓકે. એ જો એમ માને કે આ પૂર્ણ નથી તો પછી એને નુકસાન કરે. રાઈટ રાઈટ. ખ્યાલ આવ્યો ને? અને જે આપનાર છે એ કેટલો આપવામાં છે કે કેટલો આપવામાં નથી તેના પ્રમાણે બધું ફળે. ઓકે. બરોબર. રાઈટ રાઈટ. પણ લેનારને તો એવું જ માનવું કે આ 100% મારું કામ થનાર છે. ઓકે. તો જ કામ થાય, નહીં તો ના થાય કામ. એને જો અંદર પ્રશ્નો ઉભા હોય તો કામ ના થાય સાહેબ. ઓકે. બરોબર. હા, એટલે અત્યારે જે દાદા જે આમાં જ્ઞાન એવું છે કે કોઈ અજ્ઞાની જ્ઞાન આપતું હોય અને લેનારને એવું હોય કે આ 100% જ્ઞાની છે, હા, તો એને જ્ઞાન થઈ જાય, ઓલાને જ્ઞાન ના થાય, આપવા વાળાને જ્ઞાન ના થાય, લેનારને જ્ઞાન. હા, બરોબર છે, બરોબર તમે કહો છો બરોબર છે કે બોલો કે ને ઇવન ઘણા બધા જે ઠેકાને સાંભળવામાં આવેલું હતું કે આ તો એની જે વાત કે અભવી વ્યક્તિ જે છે ને, અભવી, આ તો રેફરન્સ મારા દાદા તો કે છે બધા કોઈ અભવી કોઈ નથી. અભવી વ્યક્તિ એ જ્ઞાન આપી શકે એની શક્તિ હોય છે, પણ જે ભવ્ય જીવ હોય એ ભવ્ય જીવ એ જ્ઞાન લે ને તો એ મોક્ષે જાય તો ઓલો મોક્ષે ન જાય. હા, પણ અભવી જ્ઞાન ના આપે, નજદીકના ભવી વાળા જ્ઞાન આપી જાય. અભવી જ્ઞાન આપે નહીં, કારણ કે અભવીને જ્ઞાનની કેટલાય કોષો દૂર હોય એટલે તેને અભવી વિશેષણ આપેલું છે. ખ્યાલ આવે ને? એ ભલે જે હશે તે વોટ એવર, તો શબ્દોની મારામારી છે, પણ વાત આટલી સમજવાની કે જેની શ્રદ્ધા છે જબરજસ્ત, એની શ્રદ્ધા કામ કરે છે સાહેબ. રાઈટ રાઈટ. એટલે એ આપણે કે ને દ્રોણાચાર્ય પાસે ઓલા એ જે કીધું, ઓલો શું નામ, એકલવ્ય એને જે શ્રદ્ધાથી આખો
અર્જુન કરતા પણ આગળ નીકળી ગયો. એ હા, ખાલી હા, હા. શ્રદ્ધાથી જ આગળ નીકળી એટલે ગયો ને. એટલે કે છે સંપૂર્ણ સમર્પણતા હોવો જોઈએ એમ કહીએ છે ને એટલા માટે. હા, એટલે સંપૂર્ણ આપણા સમર્પણ. બરોબર કલ્યાણ માટે સમર્પણતા હોવો. જો આપણને લાગે કે એમને આપણે સમર્પણ થવાનું ના, છે ને આપણા બરોબર છે. પણ એ આપણા વાત માટે જ. પકડાતી નથી. મેઇન વાત આ છે. હા, સમર્પણ વસ્તુ જે મેઇન વસ્તુ સમર્પણ છે. તમારું બધું વસ્તુ સમર્પણ કરી સમર્પણ દો શેના માટે કરવાનું કે પામવા માટે. પામવા માટે. બરોબર છે. પણ આપણને લાગે સમર્પણ કરી દીધું એટલે આપણે ગયા હવે કામથી. હા, રાઈટ 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 રાઈટ. એવું અને નથી, એવું નથી. ઇવન ભગવદ ગીતામાં પણ કૃષ્ણ ભગવાન એમ જ કે સમર્પણ કરીશ ને તો તું હા. જલ્દી મને પામી શકીશ. હા, સમર્પણ થાય નહીં ને સમર્પણ સમજ્યા વગર થાય શકે નહીં. હા, એટલે સમર્પણ જે છે ને કે ઓલું કે ભક્તિ યોગ એ લોકો એમ સૌથી વધારે કે એ સમર્પણ તરત જ સમર્પણ કરીને નાખે છે. હા, પણ એ ભક્તિ યોગ જ્ઞાન યોગ વગર ભક્તિ યોગ થાય નહીં સાહેબ. હા, એ અહંકારનું સમર્પણ, અહંકાર સમર્પણ હતા એટલે અહંકાર કાઢવો. એ કેવી રીતે હા, પોતાની આઈડેન્ટિટી કેવી રીતના છોડે? રાઈટ રાઈટ રાઈટ. બરોબર છે. પોતાની આઈડેન્ટિટી છોડી શકે નહીં માણસ. અઘરું છે. હા, ના એટલે એવા એને એટલે કઈ જ્ઞાની પુરુષની હાજરી એને હા, એની આઈડેન્ટિટીથી છોડાવે છે. અથવા તો જ્ઞાની હા, પુરુષ જેમ તેમ કરીને પણ એની પાસેથી સમર્પણતા કરાવી દે, પછી આગળની વાત આગળ. આગળની વાત આગળ. બરોબર છે. હા, એવું છે. હમ, બરોબર સાહેબ. બરોબર. રાઈટ જય રાઈટ. સચ્ચિદાનંદ. ઓકે ઓકે. સાહેબ આમાં સોરી તમને 2 મિનિટ વધારે લઉં છું. મારે પ્રશ્ન છે, પૂછું? હા, બોલો બોલો. સાહેબ હવે તમે જે પ્રમાણે કીધું કે લેવાવાળાની 100% સમર્પણતા હોય તો એનો શ્રદ્ધા ફાયદો હોય, છે. શ્રદ્ધા જબરજસ્ત હોય કે આ મારું હવે કામ કરી નાખશે. હા, હવે મારા કેસમાં દાખલા તરીકે મેં જ્યારે જ્ઞાન લીધું ત્યારે મને જબરજસ્તી કરવામાં આવી હતી કે જ્ઞાન તમારે લેવું પડશે અને હું બેસી જ રાઈટ, ગયો. રાઈટ. તો હવે આ કેસમાં મારે શું સમજવું સાહેબ? સમજવું નહીં. અમુક કેસમાં એવું હોય કે જબરજસ્તી બેસાડે, તમારા કર્મના ઉદય છે જબરજસ્તી, પણ તમારી ભાવના હોય કે મારે આ જોઈએ જ છે કોઈ પણ હિસાબે, એટલે જબરજસ્તી આવી. કોઈ જબરજસ્તી કરનાર કોઈ છે નહીં આ વર્લ્ડમાં. બરાબર છે, નિમિત્ત છે. પણ આપણને લાગે જબરજસ્તી આવી, તો એ તો સ્ટાર્ટિંગમાં એવું. આ જે વાત કરીએ છીએ આપણે, એ ઇમિડિયેટ ફાયદો થાય એના માટે છે. કોઈને ફાયદો આવી રીતે થાય. બરાબર છે. હું દાદા પાસે 3 વર્ષ પહેલા ગયો હતો, ત્યારે કોઈ શું નહોતું થયું. આપતાવાણી વાંચું તો સમજણ ના પડે. એ ટાઈમ જ નહોતો પાક્યો. બરાબર છે. હા, એટલે કોઈકનું ઉપાદાન જુદું હોય, કોઈકનું ઉપાદાન જુદું હોય. કોઈક ઉપાદાન શાસ્ત્રથી થયેલું હોય અને કોઈકનું ઉપાદાન એવું હોય કે શાસ્ત્રો વાંચી વાંચીને થાકી ગયો અને પછી શાસ્ત્રો છોડી દીધા હોય, પણ એને એમ જ થાય કે ગમે તેમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, તો પછી એને એવી રીતે પ્રાપ્ત થઈ જાય. એ કે હું તો બરોબર આજે છે. ગયો ને જ્ઞાન થઈ ગયું, મને મળી ગયું. ભલે ઓકે. એમને એમ મળતું હશે કઈ, આ તો તારી હતી જ માંગણી આવી કે જ્ઞાન વગર મારે કશું જોઈતું નથી, એના માટે જ ફરતો હોય. એટલે ઉપાદાનને નિમિત્ત ભેગો થયો એટલે મળી થઈ ગયું. હા, બરાબર. એટલે કોઈનું ઉપાદાન એવું હોય કે ગમે તે થાય, કોઈ મને હું ના માનું ને તો પણ તમે મને બેસાડી દેજો, એવું તમે કીધેલું હોય તો એવું બેહાડી દે. કોઈ મળી જાય, તું બેહી જા ને માથાકૂટ નાખે, લેવાનું જ છે તારે, એમ કરીને બેહાડી દે. પતી ગઈ વાત. પછીની વાત પછી એને એટલે સમજાશે. અંદર એને મૂળ ભાવના તો હોય જ, અંદર પડેલી હોય, એટલા માટે જ બેસે. તો જ ભેગું થાય. હા, બરાબર છે. તો જ ભેગું થાય. આમાં સંગત હોય ને, સંગતમાં એને કહી દે, નક્કી કરે એકબીજાને કે જો હું ના માનું ને તો પણ તું મને બેસાડી દેજે. હા, એ પ્રકૃતિ એની એવી હોય ક્યારે એને લાગે, પોતાની શંકા હોય કે એવું તું મને કીધેલું હોય, પકડીને. એવું કીધેલું હોય. પછી હા, નિમિત્ત ગમે તે હોય. મેં દાદા હા, ભગવાનને મળતા પહેલા એવું મારી અંદર નક્કી હતું કે ભિખારી અથવા તો ઓલો હરિજન હોય ને, હરિજન, હા, એ જો હા, મને ભગવાન બતાવવા તૈયાર હોય ને તો હું એના હા, પગ દબાવવા તૈયાર છું. એટલી મારી હા, હા, તૈયારી હતી. રાઈટ રાઈટ રાઈટ. ઓકે. ત્યારે હા, મને આવું થયું. હા, એટલે દાદા કે શું હમ, કહે છે કે ઓપન માઇન્ડ હોય ને તો અમે ભેગા થઈએ. તમે રાઈટ રાઈટ. તમારું બાંધી દીધેલું હોય કે આવું હોય તો, આવું હોય તો, આમ તેમ, તો હમ, પછી કે જલ્દી અમે ભેગા થઈએ, છતાં પણ અમને હા, સમજી ના શકે. હમ, એટલે આ તો બહુ જાતના અંદરના મનના પર્યાયો બહુ જ અલગ અલગ જાતના હોય, રાઈટ રાઈટ. પણ રિઝલ્ટના આધારે કહી શકાય કે આવું છે. હમ, એ પરેશાનજી મારે પણ આ જે કીધું ને નરેશભાઈ, મારે પછી ના થયું. જે કનુ દાદા પાસે જ્ઞાન લીધેલું હતું ને તે વખતે એ હા, દિવસે
મારા બેન બનાવી આવવાના હતા. મારે જવાની તો બહુ ઈચ્છા હતી. એ બધી હા જ્ઞાન લીધું, બધું પતી ગયું, પણ અહીંયા હા બેન બનાવે એટલે અહીંયા આવ્યા એટલે મારે અહીંયા આવવું પડ્યું. એટલે મારે પછી જે એક્સપ્લેનેશન છે ને એ બધું એ મારું સાંભળવાનું રહી ગયેલું હતું. એટલે પછી રાઈટ ક્યારેક મને થાય કે આ મારો આ બધું જે છે નેક્સ્ટ ટાઈમ નો અનુભવ છે એ વસ્તુ થયો નથી થયો, કે મારું જે જ્ઞાન પ્રોપર હશે નહીં હોય, એ ક્યારેક મને એ શંકા રહ્યા કરતી હતી. ના, શંકા નહીં કરવાની. હવે મળી ગયું, પરફેક્ટ મળી ગયું, ખાલી એ તો આજ્ઞાની સમજણ બાકી રહી, એ સમજી હા લેવાની પછી. હા, ના એ તો બરોબર છે, રાઈટ. ખ્યાલ ના આવે ને? એટલે હા હા, એ તો એ પાકું કરી લેવાનું, પણ મેઇન મૂળ જ્ઞાન મળી ગયું તમને ખાસ. અને નહીં, મારા ફ્રેન્ડે મને જ કીધું કે આવી જે છે તરત જ તૈયાર થઈ ગયો, ઓકે હું આવું જ છું. યસ યસ યસ. એટલે એ તો પહેલાનું ઉપાદાન હોય સાહેબ, નહીં તો થાય જ નહીં. કોઈ દિવસ હા બેસીએ ના, કોઈ બેસીએ દિવસ નહીં. બેસીએ હા ના, એવું આપણું મગજ છે ભાઈ. રાઈટ રાઈટ. કળિયુગનું મન તો બહુ વસમું છે સાહેબ, બહુ વસમું. હા હા, નહીં બરોબર છે. આજે ભલે આનું જે હોય પણ અરે એનાથી અમુક મને ને તો એવું કે મળેલું હોય તો પાછા ચાલ્યા ગયા છે. હા તેનું શું? હા 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 હા, બરોબર છે. અત્યારે એમ જ છે ને, આપણે પરેશાનજી એક વાત છે ને, ત્યાં આગળ અંધેરી માતા શૈલેષાનંદજી આવ્યા હતા. એમના કોઈ સંબંધી હતા, એક હા બેન હતા. એ એમના દાદા પાસે જ્ઞાન લીધેલું હતું. દાદા પાસે કનુ દાદા પાસે જ્ઞાન હા લીધેલું છે. એ પછી રહી ગયું હશે, 15-20 વર્ષ પછી આવ્યા. હા, પછી આવ્યા. હા શૈલેષાનંદજી પોતે, હું તે વખત હાજર હતો. તે વખત ઓલા કહેતા હતા, ભાઈ 15-20 વર્ષ સુધી મારાથી થયું નથી, હવે મને કરવું છે આગળ. કરેક્ટ 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 એટલે કરેક્ટ. કેવા તમે જે કીધું પર્યાયો, સંયોગ, કેટલા બધા હોય છે. એ વસ્તુ અમુક વખતે બધા અંતરાયો, બધા વિઘ્નો આવીને ઉભા રહી જાય છે એ વચ્ચે, એ કે એ તમને જરાક અંદર પોલ હોય ને, કે પછી કરી હા લઈશું, જરાક પછી થઈ જશે, વાંધો નહીં. હા હા એમાં હા 25 વર્ષ નીકળી જાય, પછી જરાક આટલું પછી બોલે એમાં. હા બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. અરે આજે સવારના એમ જ કહું પરેશાનજી, હું 5 મિનિટ સુવું છું, 5 મિનિટ બદલે સુતા સુતા કલાક નીકળી ગયો, ખબર ન પડી. હા હા. એટલે બહુ સાચવવા જેવું છે સાહેબ બહુ આમાં તો. સાચવવું પડે છે તે બધું જે હોય. હા. જય ચાલો સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. પંકજભાઈ. સાહેબ, હસુબેન આવ્યા છે, હાથ ઉપર કર્યો છે, લેવું છે સાહેબ? ટાઈમ છે? લઈ લો લઈ લો લઈ લો. હસુબેન. પૂરું કરી દો, પૂરું કરો. હા, જય સચ્ચિદાનંદ પરેશાનજી. જય સચ્ચિદાનંદ બોલો. સચ્ચિદાનંદ પરેશભાઈ. જય સચ્ચિદાનંદ. અરે પરેશાનજી, મારો પ્રશ્ન નથી, 2 મિનિટ તમારો ટાઈમ લઉં છું. કે આજે જે વાતો નીકળી છે પ્રતિક્રમણની, બહુ સરસ વાત નીકળી. પ્રતિક્રમણ કેવા હોવા જોઈએ, સમજાય છે ને? હા બોલો બોલો. હા, પછી પેલી આરતીની વાત નીકળી, એ વાત બી મને બહુ ગમી. પછી આ ફાઇલ નંબર 1 નો સમજવી, એ વાત નીકળી. આ બધી વાતો ખરેખર નીકળી ને, એ હમણાં આ સત્સંગમાં અમે પૂછતા નથી, પણ આ બધી વાતો અમે સાંભળીએ છીએ અને અમને જવાબ મળે છે, તો અમને કામ તો લાગશે ને. કામ તો લાગે જ ને, બધાને કામ લાગે. જેના કાન પર પડ્યું એટલે કામ તો લાગે. હા હવે તેવું તમે કેટલું અંદર જવા દો છો એની ઉપર છે. હા હા જવા દેવાનું ને આ બધું સાંભળીને? હા, હે, જવા દેવાનું? ક્યાં જવા દેવાનું? એટલે અંદર ઉતારવાનું, એમ સમજવાનું, વર્તનમાં લાવવાનું. જવા નહીં દેવાનું, એમ કઉ છું. પકડી રાખવાનું આ બધાને. જવા દે તો પછી ચાલ્યું જાય. એવી રીતે જવા દેવાનું નહીં, એટલે હા, બસ અંદર બસ બસ બસ. ઉતારવાનું. હા, એમ ઉતારવાનું એટલે જવા નહીં દેવાનું એમ. એટલે જવા હા, ના જવા દઈએ નહીં દેવાનું, એટલે જ્ઞાન કામ કર્યા અંદર કરે, જ અંદર રહેશે. ને અંદર કામ કરે જબરજસ્ત. કોઈ વસ્તુને જવા દઈએ આપણે તો કામ કરે, પછી ચાલ્યું જાય. ને એને અંદર પકડી રાખે. જે વસ્તુ ગમી જાય, આવી વસ્તુ એ પકડાઈ જાય. અને પકડાઈ જાય હા, એટલે એ કામ કર્યા કરે, કામ કર્યા કરે, કર્યા કરે, કર્યા કરે, કર્યા કરે. એવું કામ કરે કે વાત નહીં કરવાની. સાચી વાત. બહુ સરસ વાતો નીકળી છે આજે. ને બરોબર. આજે પ્રતિક્રમણ કેવા હોવા જોઈએ, આપણે તો કેવા વ્યવહારના પ્રતિક્રમણ કરીએ છીએ, પણ ખરેખર પ્રતિક્રમણ કેવા હોવા જોઈએ એ આજે ખબર પડી. આરતીની ખબર પડી, આરતી કરવી જોઈએ. આરતી તો હું કરું જ છું, એક ટાઈમ કરું છું. અને બીજી લઈ લઉં 2 મિનિટ? હા બોલો બોલો, શું હતું? એટલે અમારે જે પેલા સ્વામિનારાયણ ની ભક્તિ કરતા હતા, એટલે સ્વામિનારાયણ ભગવાન મંદિરમાં બેસાડેલા છે, સ્વામિનારાયણ ભગવાન.
આજે હું સિમંદર સ્વામી દાદા ભગવાનની જે મૂર્તિ ટીપોઈ પર મૂકીને અને એમની આરતી કરું છું. બહુ સરસ. સ્વામિનારાયણ ભગવાનના ખસેડા નથી, એ એમના એમ જ છે. ના, એમને રહેવા દેવાના ને એમની જગ્યા પર. હા, કારણ કે દીકરોને એમને બહુ એમને સ્વામિનારાયણ મંદિરમાંથી બહાર નહીં કાઢવાના, આપણે સિમંદર સ્વામી દાદાને મંદિરની બહાર મૂકી દેવાના. હા, મૂકી દીધા મેં તો બાર ટીપોઈ પર બેસાડ્યા, પણ મારી ભક્તિ તો બસ, સરસ કામ ચાલુ થઈ રહેવી ગયું ને. જોઈએ ને. હે, ખરેખર સ્વામિનારાયણ પ્રગટ થઈ ગયા. હા, એટલે શું કે જેના દીકરાઓને સ્વામિનારાયણ બહુ છે, બધું. પોતે નારાયણ સ્વરૂપ થઈ ગયો એ સ્વામિનારાયણ. હા બરોબર. હા, એટલે દીકરોને એવું બધું સ્વામિનારાયણની ભક્તિ કરે છે, એટલે જેમ છે ને એમ વર્ષોથી એમને એમ જ મૂર્તિ રહેવા દીધી એમ જ રાખવાની, એમ જ રાખવાની, હલાવવાનું નહીં. મંદિરમાં જ. અને મેં સિમંદર સ્વામીની મૂર્તિ ટીપોઈ પર મૂકી એમની આરતી કરું છું. બસ બસ બસ, વાંધો નહીં, વાંધો નહીં. હા, ચાલે ને? હા, ચાલે ચાલે. હા, હા, ચાલે. બસ બસ બસ, હા ટાઈમ થઈ ગયો છે ને. હા, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ઓવર ટાઈમ થઈ ગયો છે આજે તો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અશુબેન, તમે ત્રિમંત્ર ફોલો કરજો. સાહેબ, બોલાવો ત્રિમંત્ર. હા, જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ્વ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌવ પાવપણાસણો, સવ્વ પાવકપણાસણો, મંગલાણમ ચ સવ્વેસીમ, મંગલાણમ ચ સવ્વેસી, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.